આપણે એ વિષય પર ચર્ચા કરી કે આપણે બધા ખેતી કરવા ઈચ્છીએ છીએ અને ખેતી કરવા માટે માણસની શું આવશ્યકતા છે, એક માણસને બીજા માણસની શું આવશ્યકતા છે ખેતી કરવા માટે. તો આપણે જોયું કે એક માણસ એકલો પોતાની જરૂરિયાત છે રોટી કપડાં અને મકાન, એ જરૂરિયાતો પૂરી કરવા માટે એક માણસ ખેતી નથી કરી શકતો, એકલો માણસ ખેતી નથી કરી શકતો. કેમ? કારણ કે ખેતી કરવા માટે આપણે ગાયની બી જરૂર છે, ખેતી કરવા માટે આપણે તળાવની પણ જરૂર છે, ખેતી કરવા માટે આપણે અલગ અલગ પ્રકારની શાકભાજીઓ, વનસ્પતિઓ, પછી ફ્રૂટ્સ બધાની જરૂરિયાત છે. તો એક વ્યક્તિ આટલું ઉત્પાદન નથી કરી શકતો, ખ્યાલ આવે? અને એક વ્યક્તિની જરૂરિયાત પૂરી કરવા માટે પરિવાર અને પરિવારની જરૂરિયાત જે છે એ પરિવાર પણ પૂરી નથી કરી શકતો. કારણ કે એક પરિવારને રોટલી પણ જોઈએ છે, ચાવલ બી જોઈએ છે, શાકભાજીઓ પણ જોઈએ છે, ફ્રૂટ્સ પણ જોઈએ છે, હે ને? તો એક પરિવારની આવશ્યકતા પૂરી કરવા માટે અન્ય પરિવારોના સહયોગની જરૂર છે, ખ્યાલ આવે? અન્ય પરિવારોના સહયોગની જરૂર છે. હવે જે અન્ય પરિવારોના સહયોગની જરૂર છે એનું નામ છે સમાજ. સમાજનો અર્થ એ છે કે એક પરિવાર, એવી રીતના દરેક પરિવાર પોતાની આવશ્યકતા પૂરી કરે એના માટે આપણે બધા લોકો એકબીજાની સાથે છીએ. એક પરિવાર બીજા પરિવાર સાથે, એક ગામ બીજા ગામ સાથે, એક દેશ બીજા દેશ સાથે એકબીજાની સાથે જોડાયેલો છે. શાના માટે? કે એક વ્યક્તિ પોતાની જરૂરિયાત પૂરી કરી શકે, એક પરિવાર પોતાની જરૂરિયાત પૂરી કરી શકે, એક સમાજ, એક સંસ્થા પોતાની જરૂરિયાત પૂરી કરી શકે. તો જરૂરિયાત કોની છે? માણસની. બંનેના સંયુક્ત રૂપમાં માનવ છે અથવા તો માણસ છે, હે ને? શરીર અને જીવનના સંયુક્ત રૂપમાં માણસ છે. હવે શરીર છે કોના માટે? જેમ આપણે કીધું કે શરીરની જરૂરિયાત પૂરી કરવા માટે ખેતી છે, તો ખેતી કોના માટે છે? ખેતી કોના માટે છે? શરીરની જરૂરિયાત પૂરી કરવા માટે છે. ખેતી કોના માટે છે? ખેતી કરવા માટે નથી, અથવા તો ખેતી જે છે આપણે ગાયને અથવા તો ચકલીને કે કબૂતરને દાણા ખવડાવવા માટે આપણે ખેતી નથી કરતા. ખેતી કોના માટે કરીએ છીએ? આપણે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ખેતી કરીએ છીએ. બીજા વૃક્ષ વનસ્પતિઓની એની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે ખેતી નથી કરી રહ્યા, પણ એમાં એ લોકોની પણ જરૂરિયાત પૂરી થાય છે, એમને પણ સહયોગ મળે છે. પણ આપણો મુખ્ય આશય શું છે? આપણી જરૂરિયાત પૂરી કરવું. એમની જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે નથી કરી રહ્યા, એમાં એમની થઈ રહી છે. અને માણસ જ્યારે આ ધરતી ઉપર નહોતો ત્યારે પણ એ પોતપોતાની જરૂરિયાત પૂરી કરતા હતા, ખ્યાલ આવે છે? વાઘ છે, સિંહ છે, ગાય છે, કૂતરું છે, આ બધા પોતપોતાની જરૂરિયાતો ઓળખે છે, એ જરૂરિયાતને પૂરી કરે છે. તો ખેતી કોના માટે? ખેતી માટે નથી, ખેતી માનવ શરીરની જરૂરિયાત પૂરી કરવા માટે છે. ખ્યાલ આવે છે? આટલી વાત સમજાય છે? ખેતી કરવા માટે આપણે માનવ સમાજની જરૂરિયાત છે, માનવ સમાજની આવશ્યકતા છે. માનવ શરીર શાના માટે? માનવ શરીરની આવશ્યકતા શાના માટે? કારણ કે ખેતીથી આપણે શરીરને એકદમ રૂષ્ટપુષ્ટ કર્યું, હે ને? અને 60, 70, 80 વર્ષે, કદાચ કોઈ માણસ 100 વર્ષે એનું શરીર જે છે વિરચિત થઈ જશે, ખલાસ થઈ જશે, મરી જશે. તો શરીરની જરૂરિયાત શાના માટે? તો શરીરની જરૂરિયાત જે છે પૂરી કરવાનો ઉદ્દેશ છે જીવન માટે. આ જીવન નામની જે વાસ્તવિકતા છે એ અમર છે, એ મરતી નથી. અને શરીર નામની જે વાસ્તવિકતા છે એ નશ્વર છે. ખ્યાલ આવે છે? શરીર કેવું છે? નશ્વર છે. ખ્યાલ આવે? ગમે તેટલું સુંદર શરીર હોય, ગમે તેટલું રૂષ્ટપુષ્ટ શરીર હોય, હે ને? ગમે તેટલા જે છે કાળા વાળ હોય, હે ને? તો કાળા ગમે તેટલા વાળ હોય પણ એક ઉંમર પછી વાળ ધોળા થવાના છે. વાળ ગમે તેટલા લાંબા હોય પણ એક ઉંમર પછી તમારા વાળ જે છે હે ને ખરશે, અને પછી અમુક સમય પછી ટાલ પણ પડી જાય, વાળ રહે નહીં. આપણે એમ વાળતા હોય કે હા મારા વાળ તો બહુ સરસ છે, હે ને? મારું શરીર તો એકદમ રૂષ્ટપુષ્ટ છે. પણ અમુક ઉંમર પછી જે છે ગળપણ આવે. ગળપણ આવે એટલે દાંત જે છે ના હોય. દાંત ના હોય તો તમારે ચોકઠું નંખાવવું પડે, આંખેથી દેખાય નહીં. આંખેથી ના દેખાતું હોય તો તમારે મોતિયો ઉતરાવવો પડે. ખ્યાલ આવે છે? એના પછી જે છે શરીર જે છે ઘણીવાર ચાલી પણ ના શકતું હોય, એકદમ, હે ને? વૃદ્ધ થઈ ગયું હોય તો તમારે ખાટલામાં જ ઊંઘી રહેવું પડે. તો એ સમયે પાછી ખેતી ના થાય.
ખ્યાલ આવે છે? તો ખેતી ના કરી શકીએ તો એના અભાવના કારણે આપણે દુઃખી થઈએ, યાર હું તો કરી નથી શકતો. ખ્યાલ આવે છે? પણ એ વખતે એક વસ્તુ ચોક્કસ છે, એનું નામ છે વિચાર, એનું નામ છે ઈચ્છાઓ, એનું નામ છે જીવન. આ જીવન નામની વસ્તુ એ વખતે બી એઝ ઇટ ઇઝ છે. જેમ દાંત આપણા જે છે તૂટી જાય છે, ખરી પડે છે, હે ને, આંખમાં જે છે અંધાપો આવે છે, આ જીવનમાં ક્યારેય અંધાપો નથી આવતો. જીવનમાં ગળપણ નામની વસ્તુ નથી. ખ્યાલ આવે છે? જીવનમાં ગળપણ નામની વસ્તુ, જે ગળપણ જે છે એ શરીરની વાસ્તવિકતા છે. આ શરીરની અંદર ગળપણ છે, જીવનની અંદર ગળપણ નથી. બરાબર છે? તો જીવનની આવશ્યકતાઓને પૂરી કરવા માટે શું છે? શરીર છે. ન કે શરીરની આવશ્યકતાઓને પૂરી કરવા માટે જીવન. ખ્યાલ આવે છે? આ બંનેમાં ડિફરન્સ ખબર પડે છે? જેમ આપણે કીધું કે ખેતી, શરીર અને જીવન. તો જે ભ્રમ અને જાગૃતિ, ભ્રમ અને જાગૃતિ, ભ્રમ એટલે શું? ભ્રમ એટલે શું? આ બે શબ્દ છે ને, ભ્રમ અને જાગૃતિ. ભ્રમ એક છે ભ્રમ અને બીજું છે જાગૃતિ. તો ભ્રમ અને જાગૃતિમાં શું અંતર છે? ચોક્કસ વસ્તુનું જ્ઞાન ના હોવું, હે ને, એનું નામ શું છે? ભ્રમ. અને ચોક્કસ વસ્તુનું જ્ઞાન હોવું એનું નામ છે જાગૃતિ. ખ્યાલ આવે? તો ખેતી છે, ખેતી છે, શરીર છે, જીવન છે. બરાબર છે? આ ચોક્કસ વાસ્તવિકતા છે. પણ આ ચોક્કસ વસ્તુઓનું આપણને જ્ઞાન છે? જીવનનું જ્ઞાન છે, જીવન જ્ઞાન નથી. શરીર જ્ઞાન, શરીર જ્ઞાન છે આપણને? નથી. શરીરમાં કેટલા અંગ અવયવો છે, કયા અંગ અવયવોની શું ઉપયોગિતા છે, હે ને, હાર્ટ છે એ કેવી રીતના બનેલું છે, લીવર કેવી રીતના બન્યું છે, લીવર અને હાર્ટનો શું સંબંધ છે, કિડનીનો શું સંબંધ છે, એ બધું જ્ઞાન છે આપણને? આપણા પાસે શરીર છે તો ખરા, પણ જ્ઞાન નથી, અને કોઈનામાં હોઈ પણ શકે. અને ત્રીજી વસ્તુ છે ખેતી. ખેતી આપણે કરીએ છીએ, પણ આપણને ખબર છે ખેતી કેવી રીતના થાય? આપણને નથી. એટલે આપણે સમજવા માટે અહીંયા બેઠા છીએ. બરાબર છે? તો ખેતી, શરીર અને જીવન, આ ત્રણેયની સમજ હોવી એનું નામ શું છે? જાગૃતિ. સમજણ ના હોવી એનું નામ છે ભ્રમ. પછી બીજી સમજણ છે અનુક્રમ. અનુક્રમ એટલે કઈ વસ્તુ કોના માટે કઈ રીતના ઉપયોગી પૂરક છે એની સમજણ હોવી. ખ્યાલ આવ્યો? તો ખેતી એ કોના માટે છે? ખેતી એ શરીર માટે છે, એનું નામ જાગૃતિ. અને શરીર ખેતી માટે છે, એનું નામ ભ્રમ. કે મારું શરીર મારે ખેતીમાં લગાવી દેવાનું છે, હે ને, એ ભ્રમ છે. શરીર ખેતી કરવા માટે ઉપયોગી છે. ખેતી કરવા માટે શરીર નહીં હોય તો તમે ખેતી નહીં કરી શકો. પણ એનો ઉદ્દેશ શું છે? તો ખેતી કરીને મારે જીવનની આવશ્યકતાઓને નહીં પણ શરીરની આવશ્યકતાઓને પૂરી કરવાની છે. એનો ઉદ્દેશ થયો. શરીર મારે લગાવવાનું છે ખેતી કરવા માટે, અને ખેતી કરી અને શરીરની આવશ્યકતાઓ પૂરી કરવાની છે. ખેતી કરવાથી મારા શરીરની આવશ્યકતાઓ પૂરી થાય છે, જીવનની આવશ્યકતાઓ પૂરી થતી નથી. ખ્યાલ આવે છે? ખેતી કરવાથી, ગાયોની સેવા કરવાથી, હે ને, અથવા તો જે છે વ્યવસાય કરવાથી, નોકરી કરવાથી, કંઈ પણ કરવાથી આપણા શરીરની આવશ્યકતાઓ પૂરી થશે, જીવનની આવશ્યકતાઓ પૂરી થાય છે. જીવનની આવશ્યકતા એટલે શું? કે મારું સુખી થઈ જવું, સમજદાર થઈ જવું. ખ્યાલ આવ્યો? મને વિચાર કરતાં આવડી ગયું કે મારે હવે કઈ રીતના વિચાર કરવાના છે જેના દ્વારા મારા વિચાર મારા માટે સુખદાયક હોય, મારી કલ્પનાઓ મારા માટે સુખદાયક હોય. ખ્યાલ આવે છે? એનું નામ છે સમજણ. ઘણીવાર આપણા પોતાના વિચારો આપણને હેરાન કરે, આપણો પોતાનો આપણા ઉપર કાબૂ ના હોય, આપણી કલ્પનાઓ એટલી જે છે એ ચાલતી રહેતી હોય જેના કારણે આપણને બેચેની લાગતી હોય. એવું થાય છે કે નથી થતું? ઘણીવાર આપણને એટલો સ્ટ્રેસ થઈ જતો હોય, એટલું ડિપ્રેશન થઈ જતું હોય જેનાથી આપણે આપણા ઉપરનો કાબૂ ગુમાવી બેસીએ. ખ્યાલ આવે છે? તો આ જે વિચાર છે, આ જે ઈચ્છાઓ છે, જે મારી અંદર ચાલી રહી છે, જે કલ્પનાઓ ચાલી રહી છે, એનું નામ છે જીવન. અત્યારે આપણી અંદર કલ્પના થઈ રહી છે. જેવી રીતના હું આપણે ખેતીની વાત કરું છું, હે ને, તો ખેતીનું ચિત્ર તમારી અંદર બની રહ્યું છે. ધારો કે આપણે બે માણસ બળદને લઈ અને ખેતી કરતા હોય, હે ને, ખેતર
ખેડતા હોય એવું હું વાત કરું છું, તમારું ચિત્રણ બની રહ્યું છે? એવું તમારી અંદર ઇમેજિનેશન બની રહી છે કે નથી બની રહી? હું તમને કહું કે તમારી મમ્મી વિશે તમે વિચાર કરો તો વિચાર આવે છે? મમ્મી વિશે શું આવે છે વિચાર? પપ્પા વિશે વિચારો, હે ને? સમાજ વિશે વિચારો તો વિચાર આવે છે ને? તો આ જે જગ્યાએ થઈ રહ્યું છે એનું નામ છે જીવન. જે વસ્તુ આ વિચાર કરી રહી છે, આ કલ્પનાઓ કરી રહી છે, એનું નામ જીવન. આ દરેકની પાસે છે. દરેકની પાસે વિચાર કરવાની, ઈચ્છા કરવાની, હે ને, ક્ષમતા છે. કોઈ માણસ એવો નથી કે જે નથી કરી શકતો. એનું નામ જીવન છે. તો ખેતી દ્વારા શરીરની આવશ્યકતાઓ પૂરી થાય છે, જીવનની આવશ્યકતાઓ પૂરી નથી થતી. જીવનની આવશ્યકતા શું છે? જીવનની આવશ્યકતા સમજણ છે, જીવનની આવશ્યકતા સુખ છે, શાંતિ છે, સંતોષ છે, આનંદ છે અને પરમ આનંદ છે. આ આવશ્યકતાઓ આપણી પૂરી નથી થતી. ખ્યાલ આવે છે? આ આવશ્યકતાઓ સમજણ દ્વારા જ પૂરી થાય છે. સુખ નામની આવશ્યકતા, શાંતિ નામની આવશ્યકતા, સંતોષ, આનંદ, મનની જે આવશ્યકતા છે ને એ શું છે? સુખ. મનને શું જોઈએ છે? સુખ. વૃત્તિને શું જોઈએ છે? શાંતિ. ચિત્તને શું જોઈએ છે? સંતોષ. બુદ્ધિને શું જોઈએ છે? આનંદ. અને આત્માને પરમાનંદ. આ એને મળે તો જ એની આવશ્યકતા પૂરી થાય. ખ્યાલ આવે છે? અને આ મળવા માટેનું જે માધ્યમ છે એનું નામ છે સમજણ. જેમ આપણે ખેતી દ્વારા, હે ને, ઉત્પાદન કરીએ, ઉત્પાદન જે છે એ આપણા શરીર માટે ઉપયોગી છે, એમ જીવનનું ઉત્પાદન શું છે? જીવનનું ઉત્પાદન હશે ને? જીવનનું ઉત્પાદન શું? જેમ આપણે ખેતી કરવા માટે આપણા મનને, શરીરને બધાને લગાવીએ છીએ ને, મહેનત કરીએ છીએ, એનાથી કંઈક મળે છે, હે ને? તો એવી રીતના જીવન શાના માટે મહેનત કરી રહ્યું છે? જીવનની મહેનત છે સુખી થવા માટે. શાના માટે છે? આના માટે, સુખી થવા માટે. તો સુખ મળ્યું કે ના મળ્યું? સમજદાર હું થયો કે ના થયો? મારી અંદર સમજદારી આવી કે ના આવી? એનું નામ છે ખેતી દ્વારા ઉત્પાદન, માનસિક ખેતી. ખ્યાલ આવે છે? ખેતીના 3 પ્રકાર છે. એક પ્રકાર છે માનસિક, એક પ્રકાર છે શારીરિક અને એક પ્રકાર છે આર્થિક. આ શારીરિક ખેતી છે આપણે જે અત્યારે કરવાનું વિચારીએ છીએ. એક છે સામાજિક ખેતી. સામાજિક ખેતી. સામાજિક ખેતીનો અર્થ શું છે? આપણે કેટલા પરિવારો સાથે જોડાયા, આપણે કેટલા પરિવારો સાથેનું આપણું લક્ષ્ય એક થયું. ખ્યાલ આવે? હે? અચ્છા. હા છે ને, બોર્ડ મોટું થઈ ગયું છે, મોટી થઈ ગઈ. તો એક ખેતી કઈ થઈ? આર્થિક ખેતી. આર્થિક ખેતીનો અર્થ છે કે જે આપણી આવશ્યકતાઓ પૂરી કરવા માટે આપણે ખેતી કરીએ છીએ, જેનાથી આપણને રોટી, કપડાં, મકાન, સાધનો આ બધું આપણને મળે છે. બીજી છે સામાજિક ખેતી. સામાજિક ખેતીનો અર્થ એ છે કે જેના દ્વારા આપણે એક પરિવાર બીજા પરિવાર સાથે લક્ષ્યના રૂપમાં એક થાય, હે ને? જેવી રીતના એક પરિવારમાં આપણે 4 લોકો હોઈએ તો 4 લોકોના જો અલગ અલગ લક્ષ્ય હોય, તો જેવી રીતના કોઈનું લક્ષ્ય છે કે ભાઈ મારે વિદેશ જવું છે, હે ને? કોઈનું લક્ષ્ય છે મારે ખેતી કરવું છે, બીજા એકનું લક્ષ્ય એ છે કે મારે તો જે છે ખેતી બી નથી કરવી ને આવી નથી, મારે તો ખાલી આરામ કરવો છે, મોજ મસ્તી કરવી છે જિંદગીની, હે ને? એક જણનું લક્ષ્ય સમજદાર બનવું. ખ્યાલ આવે છે? તો આવી રીતના આપણે એકબીજાની સાથે રહીએ તો સાથે રહેવાનો અહેસાસ થાય કે ના થાય? ના થાય. કારણ કે વાતચીતનો કોઈ માધ્યમ જ ના હોય ને. આપણે ઘરમાં શું કરીએ? ઘરની અંદર ખાવા માટે સાથે બેસીએ, એક જણે ખાવાનું બનાવી દીધું, હે ને? એક જણ પૈસા કમાઈને લાવ્યો,
અને સૂઈ ગયા સાથે, તો આ જીવન આપણને સ્વીકાર છે કે આપણે ખાધું, ભેગા મળીને ખાધું, ભેગા મળીને આપણે જે છે સૂઈ ગયા, હે ને, કોઈ કમાઈ આવ્યું, કોઈએ જે છે ખાવાનું બનાવી દીધું, આટલું માનવ જીવન માટે પર્યાપ્ત છે? આટલું તમારા જીવનમાં હોય કે તમે સરસ મજાની ખેતી કરતા હોય, ખેતી કરીને લાયા, ઘરમાં ખાવાનું બની ગયું છે, હે ને, પણ કોઈ વાતચીત નહીં, હે ને, વાતચીત સામેવાળો માણસ શું વાતચીત કરે, મારે તો વિદેશ જવું છે, એના માટે મેં અહીંયા આગળ ઇન્ટરવ્યૂ આપ્યું છે, અહીંયા નોકરી મળવાની છે. તમારી વાતચીત શું હોય કે મારે તો ખેતી કરવાની છે, તો બે જણા ભેગા મળીને વાતચીત ક્યાંથી કરે? એક માણસ કે તારે તો જ્યારે જોવે ત્યારે તું ખેતીની વાત કરે છે, બીજો માણસ કે તારે જ્યારે જોવે ત્યારે તું જે છે વિદેશની વાત કરે છે, તો કોઈ વાતચીત થાય? વાતચીત જ ના થાય, હે ને. તો આવું જીવન હોય આપણું તો એ આપણને ગમે. એટલા માટે સામાજિક ખેતીની આવશ્યકતા છે. સામાજિક ખેતીનો અર્થ એ છે કે સમાજના રૂપમાં અથવા પરિવારના રૂપમાં આપણું લક્ષ્ય એક હોય. લક્ષ્ય શું છે? એક લક્ષ્ય કયું હોય જેનાથી આપણે એક થઈ શકીએ? સમજણ એક હોય. અત્યારે આપણી બધાની સમજણ અલગ અલગ છે, હે ને, ભ્રમવશ. આ જે ભ્રમ છે એના કારણે દરેકની સમજણમાં અલગ અલગ હોય. કોઈ એમ માને કે હું તો શરીર છું, કોઈ એમ માને કે મારા વાળ બહુ સરસ છે, કોઈ એમ માને કે ભાઈ જશે હું તો સરસ મજાના કપડાં પહેરું છું, હું તો બૂટ સારા પહેરું છું, પણ હું કોણ છું એની સમજણ ના હોય. ખ્યાલ આવે છે? અને કાર્યક્રમો. કાર્યક્રમ એટલે શું? કાર્યક્રમ એટલે કે જે આપણે સમજણ દ્વારા કર્મ કરીએ છીએ, હે ને, એનું નામ કાર્યક્રમ છે ને. જેવી રીતના કે અત્યારે આપણે બધા બેઠા છીએ, તમે સાંભળવાનું કામ કરો છો, હું બોલવાનું કામ કરું છું, હે ને, જનકભાઈ જે છે રેકોર્ડિંગ કરવાનું કામ કરે છે, તો આ બધા કાર્યક્રમો છે. આ કાર્યક્રમો ક્યારે થઈ શકે છે? જ્યારે આપણું લક્ષ્ય એક છે કે આપણે આ સમજવાનું છે, હે ને, ખેતીને સમજવું છે અથવા ઉત્પાદનને. આ લક્ષ્ય એક છે એટલા માટે આપણે અહીં બેઠા છીએ. નહીંતર આપણે વાતચીત શું કરીએ? આપણે એકબીજા બેઠા છીએ, બેઠા રહો. અને એક સમજણ આપણી પાસે અવેલેબલ થઈ છે એટલા માટે આપણે ચર્ચા કરી શકીએ છીએ. જો સમજણ એક ના હોય તો આપણે ચર્ચા ના કરી શકીએ. અને એક કાર્યક્રમના રૂપમાં આપણે બેસીને સાંભળીએ છીએ. ખ્યાલ આવે છે? તો એવી રીતના પૂરી માનવ જાતિનું એક લક્ષ્ય શું હોઈ શકે? એક સમજણ શું હોઈ શકે? એક કાર્યક્રમ શું હોઈ શકે? હે ને, એને સમજવું. અને એવી રીતના પારિવારિક ગઠન હોવું. પારિવારિક ગઠનનો અર્થ શું છે? આના આપણે આમાં જ જવું છે. હા, હે ને. તો પરિવાર જેમ આપણે વાત કરી, હે ને, તો પરિવારના 10 સ્તર છે, 10 સોપાન છે. અત્યારે આપણે આખી દુનિયામાં કેટલી જનસંખ્યા છે? कितनी? 800 करोड़ है ना, या उससे ज़्यादा है? देखो तो कितनी जनसंख्या है, पूरे दुनिया की जनसंख्या कितनी है? एक बार જોઈ લઈએ કેટલી દેખાડે છે એમાં. મળી? ગૂગલમાં સર્ચ કરશો તો મળશે. તો અત્યારે માનવ સમાજ જે છે એ 823 કરોડના રૂપમાં છે, બરાબર છે? તો 823 કરોડ માણસો અત્યારે કેવી રીતના રહી રહ્યા છે? અત્યારે કઈ રીતના 823 કરોડ માણસો અત્યારે કેવી રીતના રહી રહ્યા છે? એમનું લક્ષ્ય શું છે? એમની સમજણ શું છે? અને કાર્યક્રમ શું છે? અને આ લક્ષ્ય સમજણ કાર્યક્રમ દ્વારા માનવની આવશ્યકતાઓ પૂરી થઈ રહી છે કે નથી થઈ રહી? જીવનની આવશ્યકતાઓ और શરીરની આવશ્યકતાઓ પૂરી થઈ રહી છે કે નથી થઈ રહી? શું લાગે છે? માનવનું લક્ષ્ય શું છે અત્યારે? હે? પૈસા કમાવાનું, હે ને? તો માનવનું એક લક્ષ્ય છે જેને આપણે કહીએ છીએ સુવિધા સંગ્રહ. સુવિધા સંગ્રહ, હે ને? બીજું લક્ષ્ય શું છે? ભક્તિ વિરક્તિ, હે ને? એક લક્ષ્ય છે સુવિધા સંગ્રહ. એટલે ધરતી ઉપરના અમુક માણસો એવું માને છે
કે આપણે જીવનની અંદર આ જે બધું આત્મા, પરમાત્મા, ભગવાન, સમાજ આ બધાનું કોઈ મતલબ નથી. માણસ એક સામાજિક પ્રાણી છે. જેમ સમાજની અંદર આપણે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ પોતાની રોટી, કપડાં, મકાન ને એ બધું પૂરું કરતા હોય, એવી રીતના આપણે માણસે બી આહાર, નિંદ્રા, ભય અને મૈથુન નામની ક્રિયાઓમાં રત રહેવાનું છે. બરાબર છે. એમાં કેટલું વધારે આપણે કરી શકીએ છીએ એના માટે ટ્રાય કરવાનું છે. ખ્યાલ? એ માણસનું લક્ષ્ય થયું. બીજા માણસો એવું માને છે કે હું તો આત્મા છું, આત્માને પરમાત્મામાં વિલય થઈ જવાનું છે, શરીર નશ્વર છે અને શરીર જે છે હે ને એ એટલા માટે આપણને મળ્યું છે કારણ કે આપણે પરમાત્માનું દર્શન કરી શકીએ, પરમાત્માની અનુભૂતિ કરી શકીએ. ખ્યાલ આવે છે? અને પરમાત્માની અનુભૂતિનું પ્રમાણ શું? તો કે પરમાત્મામાં વિલય થઈ જવું. હે ને? એના માટે ભક્તિ કરો, એના માટે ઘર સંસાર પરિવારોને છોડી દો. હે ને? અથવા તો ન બી છોડો તો બી ઘરમાં રહીને તમે ભક્તિ, પૂજા, પાઠ કરતા રહો. સમજણ શું છે એના માટેની? સમજણ એ છે કે આની અંદર જે સમજણની આપણે વાત કરી કે આ સંપૂર્ણ ધરતી જે છે એ ભગવાને બનાવી છે. કોણે બનાવી? ભગવાને. હવે એમાં બી સમજણ કેટલી છે? અલગ અલગ. જેવી રીતના એની અંદર હિન્દુ નામની માનસિકતા છે, પછી મુસ્લિમ છે, પછી શીખ છે, પછી ક્રિશ્ચિયન છે. એવી રીતના અલગ અલગ પ્રકારના ધર્મો છે. બરાબર છે. એમાં એક ધર્મ એવું માને છે કે ભાઈ અમારા તો દેવી દેવતાઓએ બનાવી છે. આ ધરતીને બનાવી કોને? દેવી દેવતાઓએ બનાવી. અને દેવી દેવતાઓ કઈ રીતના બનાવી? તો પહેલાં જે છે મનુ કરીને કોઈ વ્યક્તિ હતા, હે ને, દેવતા હતા. એમને પછી કોને બનાવ્યા? પછી એના ઉપર જે છે 7 પ્રકારના ઋષિઓ હતા. એમના ઉપર જે છે હે ને બ્રહ્મા, બ્રહ્માના ઉપર વિષ્ણુ, વિષ્ણુના ઉપર શંકર, શંકરના ઉપર શિવ. એવી રીતના આખી જે છે ત્યાંથી શરૂઆત થઈ અને ધરતી બની છે. પ્રશ્ન એમ થાય ધરતી શાના માટે બની? તો કે બસ ભગવાનની ઈચ્છા થઈ, ભગવાનની લીલા છે, એમને ઈચ્છા થઈ તો એમને ધરતી બનાવી દીધી. તો હવે શું થવાનું છે? તો બસ કે ધરતી બની ગઈ છે. અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે. સતયુગ હતો પહેલાં, બધા સુખી હતા. પછી ત્રેતાયુગ હતો, પછી દ્વાપર યુગ, પછી કળિયુગ. અત્યારે બધું જે છે ખરાબમાં ખરાબ થવાનું છે. અત્યારે તમે જેટલું ખરાબ જોઈ રહ્યા છો એનાથી વધારે ખરાબ થવાનું. અને આવનારા થોડા સમયમાં ધરતીનો વિનાશ થઈ જવાનો. પછી શું થશે? પછી જે છે તમે લોકો એમાંથી જે આ ધર્મને માનતા હશો એ લોકોને કશું નહીં થાય. એ લોકો બહુ કહેવાય ને કે સુખ શાંતિપૂર્વક જે છે ભગવાનને પ્રાપ્ત થશે. બાકીના બધા લોકોનો જે છે નાશ થઈ જવાનો. પછી અહીંયા મુસ્લિમ લોકો શું માને? આ જ માન્યતાઓ બધી આના, ખાલી એમાં ભગવાન એમનો બદલાઈ જાય, એમના અલ્લાહ આવી જાય. ખ્યાલ આવ્યો? એવી જ રીતના અહીંયા આના પણ ખાલી એમના જે છે મુખ્ય જે વ્યક્તિઓ હોય ને એ બદલાઈ જાય. વસ્તુ આના જ, ફિલોસોફી આના જ, ખાલી એમાં ખાલી ઉપરનું ટાઇટલ ચેન્જ થઈ જાય. ખ્યાલ આવે છે? અને આની અંદર પણ આ બધું જે છે ભગવાને બનાવ્યું છે એવી સમજણ હોય એની અંદર. અને ભગવાન બધાના કેવા? અલગ અલગ. હે ને? અને એના માટે શું કરવાનું? તો કે ભક્તિ કરવાની. અહીંયા આગળ જે છે તમારે હે ને રોજા રાખવાના, પછી નમાઝ પડવાનું. બરાબર છે. અને એની અંદર એમ કહે છે ભાઈ પાપ અને પુણ્ય, પાપ અને પુણ્ય, સ્વર્ગ નર્ક, સ્વર્ગ નર્ક, હે ને આ રીતની જે છે વાત છે. તો તમે પાપ એટલે શું? પાપ એટલે આ ધર્મ જે ગ્રંથ છે એ ધર્મ ગ્રંથ જે કહે છે એવું તમે નથી કરતા તો પાપ છે. ધર્મ ગ્રંથ કહે છે એ તમે કરો છો તો પુણ્ય છે. ખ્યાલ આવ્યો? અને તમે જો પુણ્ય કરશો તો તમને સ્વર્ગ મળશે અને તમે પાપ કરશો તો નર્ક મળશે એમ. અને આનાથી બી શ્રેષ્ઠ શું છે? તો કે મોક્ષ. આ જે જન્મ મરણનું ચક્ર છે એનાથી તમે મુક્ત થઈને પરમાત્મામાં વિલય થઈ જાઓ તો એ તમારો મોક્ષ છે એમ. તો આ રીતની સમજણ અને બધા ધર્મોની અંદર અલગ અલગ. અને સાથે પાછા આપણે રહીએ છીએ કેવી રીતના? ભેગા રહીએ છીએ, એકબીજાની સાથે રહીએ છીએ. હે ને? હવે આમાં ટાર્ગેટ શું છે આ લોકોનો? ટાર્ગેટ એ છે કે ભાઈ હે ને મુસ્લિમ જનસંખ્યા વધારો. હિન્દુનો ટાર્ગેટ છે કે અખંડ હિન્દુ રાષ્ટ્ર બની જાય. ખ્યાલ આવે? અખંડ બની જાય. અખંડ એટલે શું? અખંડ એટલે શું? કે જેમાં જે છે અલગ અલગ માન્યતાઓ ના હોય, અલગ અલગ વિચાર ના હોય, અલગ અલગ ઈચ્છાઓ ના હોય. હે ને? તો આપણે જો અખંડ હિન્દુ રાષ્ટ્ર બનાવવો હોય તો હિન્દુ જે છે હે ને એની એક માન્યતા કઈ જેના આધારે આખો હિન્દુ સમાજ એક થઈ શકે? એવું એક લક્ષ્ય શું છે? એવી એક સમજણ શું છે? એવો એક કાર્યક્રમ શું છે? જો આપણી પાસે આ નથી તો હિન્દુ રાષ્ટ્ર કઈ રીતના બનશે? ખ્યાલ આવ્યો? કોઈ જે છે હનુમાનને માને છે, કોઈ કોકને માને છે, કોઈ માને છે કે ભાઈ છે ને ભગવાન અત્યારે આવ્યા છે.
હે ને, બ્રહ્માકુમારીઝ, પછી બીજા ઓશો, હે ને, આવા કેટલાય અલગ અલગ પ્રકારના મતાંતરો છે. હવે આટલા બધા મતાંતરોની અંદર એક લક્ષ્ય ક્યાંથી થશે? ધારો કે આપણે અખંડ હિન્દુ રાષ્ટ્ર જ એક લક્ષ્ય રાખી દઈએ તો પણ કઈ રીતના પોસિબલ છે? અને જો આપણે ભારતને આપણે અખંડ હિન્દુ બનાવી દીધું તો આ હિન્દુ જે સમાજની અંદર જે મુસ્લિમ રહે છે, જે શીખ રહે છે, એ લોકો કઈ રીતના સ્વીકારશે? કદાચ ભારતે સ્વીકારી લીધું તો બીજા દેશો કેવી રીતના સ્વીકારશે? અને બીજા દેશો જ્યાં સુધી નહીં સ્વીકારશે ત્યાં સુધી આપણે અખંડ હિન્દુ રાષ્ટ્ર બનાવીને પણ આ દેશમાં જે છે સુખ શાંતિથી જીવી શકીશું? નહીં જીવી શકીએ. તો રાષ્ટ્ર એટલે શું? અહીંયા આગળ રાષ્ટ્ર એટલે ધરતી. શું? રાષ્ટ્ર એટલે ધરતી. અને આ ધરતી ઉપર જેટલા બી માનવ છે એ રાષ્ટ્રના નાગરિક છે, આ ધરતીના નાગરિક છે. તો અહીંયા આગળ જે આપણી વાત છે અખંડ સમાજ, અખંડ સમાજ એટલે પૂરી માનવ જાતિ એક થઈને કેવી રીતના જીવી શકે, એના માટેનું લક્ષ્ય, એના માટેની સમજણ અને એના માટેના કાર્યક્રમની વાત છે. ખ્યાલ આવે છે? અત્યારે આપણા બધાના કાર્યક્રમો અલગ અલગ છે. અમુક લોકો એવું વિચારે છે કે ભાઈ આપણે હવે આપણી જનસંખ્યા વધારવાની છે તો વધારેમાં વધારે બાળકોને જન્મ આપો એટલે આપણી જનસંખ્યા વધશે, હે ને. અમુક લોકો એવું વિચારે છે કે અમારી જનસંખ્યા વધારવી છે, હે ને. ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ જનસંખ્યા ધરતી ઉપર વધી ગઈ છે એટલે એને ઓછી કરવા માટે કાર્યક્રમ કરો. એવી રીતના અલગ અલગ પ્રકારની માનસિકતાઓ આ ધરતી ઉપર કામ કરી રહી છે. અને એમાં આપણે ખેતી કરવી છે, એમાં આપણે ઉત્પાદન કરવું છે. તો આવી અલગ અલગ પ્રકારની માનસિકતાઓ હશે સમાજની અંદર, આવા અલગ અલગ પ્રકારની, હે ને, કાર્યક્રમો સમાજની અંદર થતા હશે તો એની અંદર આપણે એક ખેતરની અંદર આપણા પરિવાર સાથે આપણે પ્રોપર વ્યવસ્થિત રીતે ખેતી કરવી છે તો એ શું સુખ શાંતિપૂર્વક કરી શકીશું? અને બીજી તરફ જે પ્રશ્ન આવે છે ગ્લોબલ વોર્મિંગ, જે વાતાવરણ ઋતુચક્ર જે છે ડિસ્ટર્બ થઈ ગયું છે, એનો પણ ખેતી ઉપર પ્રભાવ પડે છે. કારણ કે વાતાવરણના સંતુલન વગર ખેતી સંભવ નથી, હે ને. તો આ બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે, હે ને. તો લક્ષ્ય એક હોય, સમજણ એક હોય, કાર્યક્રમ એક હોય. એ કેવી રીતના પોસિબલ છે? અને પૂરી માનવ જાતિ કઈ રીતના એકબીજા સાથે જે છે જોડાઈ શકે છે? અને અખંડ સમાજ એટલે અખંડ રાષ્ટ્ર અને સાર્વભૌમ વ્યવસ્થા એટલે બધાને સ્વીકાર થાય એવી વ્યવસ્થાઓ કઈ રીતના સંભવ છે? એના માટે આપણે જીવનને સમજવાનું છે, જેના દ્વારા જીવનની આવશ્યકતા પૂરી થશે. અને એ શરીર જે છે એની પણ આવશ્યકતાઓ એની અંદર બહુ સરસ રીતે પૂરી થઈ શકે. ખ્યાલ આવે છે? વાત સમજાય છે? તો લક્ષ્ય શું છે? માણસનું લક્ષ્ય શું છે? આ ડિઝાઇન પ્રમાણે તો માણસનું લક્ષ્ય આ ડિઝાઇન પ્રમાણે સમાધાન સમૃદ્ધિ છે. શું છે? સમાધાન સમૃદ્ધિ. તો સમાધાન કોના માટે? સમાધાન જીવન માટે, હે ને. તો જીવનની અંદર સમજદારી આવી જાય, જીવન સમજદાર થઈ જાય, એના પૂર્વક જે આચરણ છે એનું નામ છે સમાધાન. અને સમૃદ્ધિ કોના માટે? પરિવાર માટે. તો જીવનની પણ આવશ્યકતાઓ પૂરી થાય, પરિવારની આવશ્યકતા પૂરી થાય. એમાં કયા માણસને રસ ના હોય? કોણ માણસ ના પાડે કે મારે શરીરની આવશ્યકતા નથી પૂરી કરવી, જીવનની નથી પૂરી કરવી? તો આ આધારે આખો માનવ સમાજ એક થઈ શકે. ખ્યાલ આવે છે? આ આવશ્યકતાઓના આધારે આખો માનવ સમાજ એક થઈ શકે. અને માનવ સમાજ એક થઈ શકે તો પછી એની સમજણ પણ એક થઈ શકે. લક્ષ્ય જો એક થઈ જાય, સમાધાન એક લક્ષ્ય થઈ જાય તો સમજણ શું છે? સમજણનો અર્થ એ છે કે આ જે જીવન નામની વસ્તુ છે, હે ને, એ જીવનની સમજણ થઈ જાય. એને કહે છે આપણે જીવન જ્ઞાન. શું કહેવાય? જીવન જ્ઞાન. પછી આ જે સમજણ હતી કે કોઈ ભગવાને બનાવ્યું હતું, પછી એના પછી દેવી દેવતાઓએ બનાવ્યું હતું, તો એકચ્યુઅલમાં શું છે? આ ધરતી કઈ રીતના બની એની સમજણ, એનું નામ છે અસ્તિત્વની સમજણ. અસ્તિત્વની સમજણ, હે ને. અને ત્રીજી વસ્તુ છે કે આપણે આ માનવ સમાજમાં એકબીજા સાથે કેવી રીતના જીવીશું? એક પરિવાર બીજા પરિવાર સાથે કેવી રીતના જીવશે? આ પરિવાર આની સાથે કેવી રીતના જીવશે? આ એની સાથે, આ એક પરિવાર પોતાની સાથે કેવી રીતના જીવશે? હે ને. એનું નામ છે માનવીયતાપૂર્ણ આચરણ. ખ્યાલ આવે? તો અત્યારે ટોટલ કેટલા લોકો છે? લગભગ જે છે 850 કરોડ જેવા છે, હે ને. તો અહીંયા આપણે જે છે ને એક પરિવારને વ્યવસ્થિત રીતે જીવવા માટે, હે ને, કમસે કમ 3 પેઢીઓની જરૂર પડે.
કોઈ પણ એક પરિવાર છે, હે ને, એ પરિવારને જીવવા માટે 3 પેઢી વગર એનું કામ ના ચાલે. તો 3 પેઢી એટલે કોણ? બરાબર છે. એક તો દાદા દાદી, બરાબર છે, અને દાદા દાદી, બરાબર છે. કારણ કે પરિવારનો અર્થ શું છે? પરિવાર એટલે સંબંધ. જ્યાં સંબંધ છે, જ્યાં સંબંધોની ઓળખ છે, એનું નામ છે પરિવાર. જ્યાં સંબંધની ઓળખ નથી એનું નામ છે પરિવાર નથી. ઘણીવાર આપણે એક ઘરમાં રહેતા હોઈએ, હે ને, પણ એવી રીતના આપણે છોકરાઓ ઘણીવાર એવી રીતના પપ્પાને પૂછે કે ભાઈ તમે અમને જન્મ શા માટે આપ્યો હતો? અમે કીધું તું અમને જન્મ આપો. અમને શાના માટે જન્મ આપ્યો હતો? શું જરૂર હતી અમને જન્મ આપવાની? આવા પ્રશ્નો પૂછતા હોય છે ઘણીવાર બાળકો, હે ને. ઘણીવાર પિતાજી જે છે એવી રીતના કે ભાઈ આ જે છે અને ખોટા છોકરાઓ જે છે આપણે ઘરમાં જે છે આવ્યા છે, હે ને. તો એનો અર્થ શું છે? સંબંધ છે જ. એક પિતાએ પુત્રને જન્મ આપ્યો જ છે, પણ પિતાને પુત્ર સાથે અને પુત્રને પિતા સાથે સંબંધની ઓળખ નથી થતી. કેમ? કારણ કે એકબીજાનું આચરણ એવું છે, એકબીજાનો વ્યવહાર એવું છે, હે ને. એના કારણે એકબીજાના સાથે સંબંધની ઓળખ નથી થઈ રહી. તો પરિવારનો અર્થ શું છે? પરિવારનો અર્થ છે સંબંધ. અને સંબંધ ક્યાં સુધી છે? સંબંધ ક્યાં સુધી છે? તો સંબંધ જે છે, સંબંધ એક પરિવારથી લઈ અને છેક વિશ્વ પરિવાર સુધી આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ. એક પરિવારથી વિશ્વ પરિવાર સુધી આપણે સંબંધિત છીએ. કેમ? કારણ કે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરા માનવ સમાજ લાગેલો છે. જેવી રીતના આપણે મોબાઈલ ફોનની શોધ જોઈએ તો મોબાઈલ ફોનની શોધ ક્યાં આગળ થઈ? આ ટ્યુબલાઇટની શોધ ક્યાં આગળ થઈ? હે ને. એવી રીતના અલગ અલગ પ્રકારના જે ગેજેટ્સ છે એ લોકોની શોધ ક્યાંથી? તો પૂરું આખું વિશ્વ એકબીજા સાથે જોડાયેલું છે. અને આખું વિશ્વ છે ક્યાં આગળ? ધરતી ઉપર છે ને. આ જે આપણે માનવ સમાજ જે છે એ ધરતી ઉપર છે. એટલે આખી ધરતી સાથેનો આપણો સંબંધ છે. પૂરા માનવ સમાજ સાથે આપણે સંબંધિત છીએ. કોઈનાથી વિખૂટા નથી. આપણે એ સંબંધને ના ઓળખી શકીએ એક અલગ વાત છે, બાકી આપણે એકબીજા સાથે સંબંધિત છીએ. ક્યાં સુધી? પરિવારથી લઈને વિશ્વ પરિવાર સુધી આપણે જોડાયેલા છીએ. પરિવાર એટલે એક પરિવાર, પછી 10 પરિવાર સમૂહ એટલે કમસે કમ 10 પરિવાર જે આપણે ગલીમાં રહેતા હોઈએ, જે સોસાયટીમાં રહેતા હોઈએ, હે ને. પછી ગ્રામ, તો એ ગામની અંદર બી આપણે જોડાયેલા છીએ, હે ને. પછી ગ્રામ સમૂહ એટલે જે 10 ગામો ભેગા થઈ અને ગ્રામ સમૂહ બને, હે ને. પછી ગ્રામ ક્ષેત્ર, એવા જે 10 ગામડાઓ છે એવા 10 બીજા એટલે 100 ગામડાઓ ભેગા થઈ અને એક ગ્રામ ક્ષેત્ર બને. ખ્યાલ આવે છે? તો એવી રીતના આખી માનવ જાતિ એકબીજા સાથે જોડાયેલી છે. જ્યારે આપણે એકબીજા સાથેનો જે સંબંધ છે એ સંબંધમાં જે નિર્વાહ છે, માનવીય નિર્વાહ, એ સંબંધને ઓળખી અને સંબંધની ઓળખાણ સાથે એમની સાથે માનવીય નિર્વાહ કરીએ અને નિર્વાહ પરિવાર સમૂહથી ગ્રામ, ગ્રામથી ગ્રામ સમૂહ, ક્ષેત્ર, મંડળ, મંડળ સમૂહ, મુખ્ય રાજ્ય, પ્રધાન રાજ્ય, વિશ્વ. આ જે સંબંધ અને સંબંધ નિર્વાહ છે, હે ને. અને સંબંધ નિર્વાહપૂર્વક પછી મૂલ્યાંકન થાય. શું થાય? મૂલ્યાંકન એટલે શું? કે આપણે એકબીજા સાથે જેવું રીતના પ્રેમથી, વિશ્વાસથી, સન્માનથી એકબીજા સાથે રહ્યા હોઈએ એની ખુશાલી, કે ભાઈ હા તમે બી જે છે મારી સાથે પ્રેમથી રહ્યા, વિશ્વાસથી રહ્યા, સન્માનથી રહ્યા, સામેવાળો બી કે હા, હે ને. તો એ રીતના મૂલ્યાંકન, અને મૂલ્યાંકનપૂર્વક ઉભય તૃપ્તિ. ઉભય તૃપ્તિ એટલે બંને જણા તૃપ્ત થાય. પરિવાર પણ તૃપ્ત થાય, પરિવાર સમૂહ પણ તૃપ્ત થાય. પરિવાર સમૂહ સાથે ગ્રામ પણ તૃપ્ત થાય, ગ્રામ સાથે આખી આ તૃપ્તિ બનેલી રહે એકબીજા સાથે. એનું નામ છે અખંડ સમાજ. અત્યારે શું સ્થિતિ છે? પરિવારમાં એકબીજા સાથે અતૃપ્તિ છે, હે ને. એક પરિવાર બીજા પરિવાર સમૂહ સાથે અતૃપ્તિ છે. પડોશી સોસાયટી, હે ને. સોસાયટીઓ જે છે ગામડામાં અલગ અલગ પ્રકારના ઝઘડા, અલગ અલગ પ્રકારના વ્યસનોમાં લિપ્ત છે. એટલે એનો અર્થ શું? સંબંધની ઓળખ નથી થઈ. સંબંધની ઓળખ નથી થઈ એના કારણે મૂલ્ય નિર્વાહ પણ નથી થઈ રહ્યો. મૂલ્ય નિર્વાહ નથી થઈ રહ્યો એટલે મૂલ્યાંકન પ્રોપર નથી થતું. મૂલ્યાંકનમાં એક છે ભાઈ મેં તો તમારા માટે આટલું બધું કર્યું પણ તમે તો મારા માટે કશું નથી કર્યું. ઓલો બીજો માણસ કે તમે તો મારા માટે કશું નથી કર્યું, શું કરી નાખ્યું મારા માટે?
તો કે તને નાનો હતો મોટો કર્યો, હે ને, આટલું ખવડાવ્યું પીવડાવ્યું, આટલો જે છે શિક્ષિત કર્યો, સ્કૂલમાં મોકલ્યો, કોલેજમાં મોકલ્યો, પણ કે મારા માટે શું કર્યું? તે મારા માટે તો કર્યું નથી. તો કે કોના માટે કર્યું? આ તો કે શરીર માટે કર્યું, હે ને. શરીર માટે કર્યું હોય તો પછી કયો બાળક પોતાના માતા પિતા પ્રત્યે કૃતજ્ઞ થાય? ગ્રેટિટ્યૂડ કોણ મહેસૂસ કરે? જ્યારે એના માટે થયું હોય, જીવન માટે કંઈક થયું હોય તો એ ગ્રેટિટ્યૂડ મહેસૂસ કરે ને. જીવન માટે થયું જ નહીં, શરીર માટે થયું. છોકરો કહે કે ભાઈ પપ્પા તમે મને ખવડાવ્યો પવડાવ્યો, મોટો કર્યો, બધું બરાબર છે, પણ મને કશું નથી મળ્યું. મારું જે જીવન હતું એ તૃપ્ત નથી થયું સમજણ સાથે. એટલા માટે જે છે મારી અંદર અભાવ બનેલો છે, મારી અંદર સ્ટ્રેસ બનેલો છે, ડિપ્રેશન બનેલું છે, હે ને, ક્રોધ બનેલો છે. આ બધી વસ્તુ બનેલી છે. કેમ? કારણ કે સમજણ નથી મળી મને. સમજણ કેમ નથી મળી? કારણ કે પપ્પા પાસે બી સમજણ હશે કે નહીં હોય એક પ્રશ્ન છે. પપ્પાને કેમ નથી મળી? મમ્મીને કેમ નથી મળી? કારણ કે સમાજમાં નથી. તો ક્યાંથી લાવે પપ્પા મમ્મી? ખ્યાલ આવે છે? તો પરિવારમાં કેવી રીતના જીવવું, પરિવાર સમૂહમાં કેવી રીતના જીવવું, આખા વિશ્વ પરિવાર સાથે જ કેવી રીતના જીવવું, એની સમજણો જે છે અહીંયાથી પ્રાપ્ત નથી થઈ રહી. આ બધામાંથી, ધાર્મિક શિક્ષામાંથી, રાજનૈતિક શિક્ષામાંથી, હે ને, આર્થિક શિક્ષણમાંથી ક્યાંયથી સમજણ પ્રાપ્ત નથી થઈ રહી. સમજણ એટલે શું? સંબંધમાં જીવવું. તો સંબંધમાં જીવવાની શિક્ષા ક્યાં આગળ છે? શોષણની શિક્ષા છે. માનવના શોષણની શિક્ષા છે, હે ને. જેવી રીતના કે આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, તો માણસનો એક રિસોર્સ તરીકે ઉપયોગ કરતા જાણીએ છીએ કે માણસનો સંસાધન તરીકે કેવી રીતના ઉપયોગ કરવો, કેવી રીતના એની સાથે લેબરિંગ કરાવવું. તો માસ્ટર લેબર વેલફેર, મતલબ લેબરોને કઈ રીતના જે છે શોષણ કરવું, એ લોકોને બહુ ખોટું ના લાગી જાય એનું કેવી રીતના ધ્યાન રાખવું, બહુ ખોટું લાગી ગયું હોય તો કેવી રીતના એમને મનાવવા, એના માટેનું એજ્યુકેશન છે. પણ માણસ સાથે માનવીયતા રીતે કેવી રીતના જીવવું એની શિક્ષા પ્રણાલી નથી. ખ્યાલ આવે છે? જો હોય તો આપણે આપણા ઘરમાં જે છે ખુશાલીથી રહેવા જોઈતા હતા, પણ રહીએ છીએ આપણે ઘરની અંદર. આપણે 24 કલાકમાંથી આખું પરિવાર ભેગું બેસીને કેટલો સમય વાતચીત કરતા આવીશું? કેટલો સમય? હે ને. અને વાતચીત કરતા હશું તો વાતચીતનો વિષય શું છે આપણો? એમાં સંબંધવાળો વિષય ક્યાં છે? આપણે તો વ્યવસાયની વાત કરીએ છીએ, ભણવાની વાત કરીએ છીએ, હે ને, આપણે ખાવા પીવાની વાત કરીએ છીએ, ઘરની વાત કરીએ છીએ, ગાડીની વાત કરીએ છીએ. આમાં સંબંધ ક્યાં છે? માનવ સાથેનો સંબંધ ક્યાં છે? બીજો માણસ શું વિચારે છે, એ કેવું મહેસૂસ કરી રહ્યો છે, શું સમજે છે, એના ઉપર વાતચીત ક્યાં છે? તો સમજણની શિક્ષા, સંબંધની શિક્ષા, એનું નામ છે જીવન વિદ્યા. કેમ જીવન વિદ્યા? કારણ કે સંબંધને ઓળખે છે કોણ? શરીર ઓળખે છે કે જીવન ઓળખે છે? જીવન ઓળખે છે. આ મારો ભાઈ છે, આ મારી બેન છે, આ મારા કાકા છે, આ મારા કાકી છે, આ મારા દાદા છે, એ કોણ ઓળખે છે? જીવન ઓળખે. શરીર નથી ઓળખતું. એટલા માટે જીવનને સમજવું એ ખૂબ જરૂરી છે. એનું નામ છે જીવન વિદ્યા અથવા તો જીવન જ્ઞાન. અને જીવન સમજવા માટે અસ્તિત્વને સમજવું પણ જરૂરી છે અને માનવ સંબંધોને પણ સમજવું જરૂરી છે. ખ્યાલ આવે છે? તો હવે આપણે જે વાત કરી રહ્યા હતા કે એક પરિવાર એટલે શું? કેટલા પરિવારમાં સદસ્ય હોય જેનાથી એક પરિવાર બને, અને પરિવારમાં કયા પ્રકારની સમજણ હોય, એ પરિવારમાં કેવા પ્રકારના સંબંધો હોય જેનાથી એક પરિવાર છે એવું આપણે કહી શકીએ. તો એ પરિવારમાં આપણે જે છે ને 3 પેઢી હોય. એક દાદા દાદી, પછી એમના બાળકો, હે ને. એક્ઝામ્પલ ફોર એમના 3 બાળકો છે, 1, 2 અને 3. એમની પત્ની, હે ને, પતિ અને પત્ની. અહીંયા પતિ અને પત્ની, અને અહીંયા પણ પતિ અને પત્ની. બરાબર છે? એમના બાળકો, ધારો કે અહીંયા 2 બાળક છે, અહીંયા નથી અત્યારે બાળક, અહીંયા પણ નથી, અથવા અહીંયા હોય, હે ને. તો આ એક થયું, હે ને. કેટલી પેઢી થઈ? 1, 2 અને 3 પેઢી થઈ. ખ્યાલ આવ્યો? આ 3 પેઢીઓની સાથે જ્યારે આપણે જીવીએ ત્યારે એનું નામ પરિવાર કહેવાય. ખાલી એકલા પતિ પત્ની જીવતા હોય, એકલા પતિ પત્ની જીવતા હોય, એટલા પતિ પત્ની, તો એ સંબંધ છે, પરિવાર નથી. પરિવાર એટલે કમસે કમ પરિવારની અંદર 10 લોકો હોવા જોઈએ. 10 લોકો. 10 કેવા માણસો? 10 સ્વાયત્ત માનવ. કેવા? સ્વાયત્ત માનવ. સ્વાયત્ત માનવ એટલે સમજદાર, અને દરેક 10માંથી 10 માણસ જે છે એ પોતાની આવશ્યકતા પૂરી કરવામાં સક્ષમ છે એવા માણસો. ખ્યાલ આવે છે? સ્વાયત્ત માનવ. સ્વાયત્ત માનવ એટલે શું?
તો જેમને સ્વયં ના પ્રતિ વિશ્વાસ હોય, સ્વયં કે પ્રતિ વિશ્વાસ જેમને હોય એનું નામ સ્વાયત્ત માનવ. શું આપણને આપણા પ્રત્યે વિશ્વાસ છે? શું મને મારા પોતાના ઉપર વિશ્વાસ છે? હું શું બોલી રહ્યો છું, શું કરી રહ્યો છું એ હું જાણી સમજીને કરું છું? મને મારા પોતાના ઉપર વિશ્વાસ છે કે હું કોણ છું, મારા કેટલા સંબંધો છે, સંબંધોમાં હું જીવી રહ્યો છું સમજણપૂર્વક? શું મને આ અસ્તિત્વની, જીવનની, માનવીયતાપૂર્ણ આચરણની સમજણ છે મારી પાસે? અને મારી પાસે સમજણ છે તો મેં કેટલા માણસોને સમજાયા છે, કેટલા માણસોને મેં સમજદાર બનાવ્યા છે? એનું નામ છે સ્વયં કે પ્રતિ વિશ્વાસ. બીજું છે શ્રેષ્ઠતા કે પ્રતિ વિશ્વાસ. શ્રેષ્ઠતા કા સન્માન. શ્રેષ્ઠતાનું હું સન્માન કરું છું. જે માણસો જીવનને સમજીને માનવીયતાપૂર્ણ આચરણપૂર્વક જીવે છે એ લોકોને હું ઓળખું છું, એમનું સન્માન કરું છું, એમના જેવો થવા માટે પ્રયાસ કરું છું, બીજા પણ લોકો એમના જેવા થવા ઈચ્છે છે એ લોકો માટે સહયોગ કરું છું, તો એનું નામ શ્રેષ્ઠતા કા સન્માન. પછી પ્રતિભા મેં સંતુલન. એટલે સમજણની અંદર સંતુલન છે, અસંતુલન નથી. ઘણીવાર આપણે એમ વિચારીએ છીએ કે ભાઈ મારું લક્ષ્ય તો જે છે પૈસા કમાવું જ છે ને. ઘણીવાર એવું વિચારીએ કે ખેતી કરવી જોઈએ. ઘણીવાર આપણે એવું વિચારીએ યાર હવે ખેતીને આ તો બધું ઠીક છે પણ લગ્ન તો કરવા પડશે હવે, હે ને. લગ્ન કરી નાખીએ, ભલે પૈસા કમાવો કે ના કમાવો, હે ને. ઘણીકમાં એ વિચારીએ કે યાર આ બધું તો અહીંયા આટલી બધી મહેનત કરીએ છીએ, કશું કમાતા નથી, એના કરતાં વિદેશ જતા રહીએ, હે ને. તો આ બધી સમજણમાં સંતુલન નથી, અસંતુલન છે. ઘડીકમાં કંઈક વિચારીએ છીએ, ઘડીકમાં કંઈક વિચારીએ છીએ, હે ને. તો સમજણમાં સંતુલનનો અર્થ શું છે કે આપણને ખબર છે લક્ષ્ય શું છે, સમજણ શું છે, એના આધારિત આપણે જીવીએ છીએ. એનું નામ છે પ્રતિભા મેં સંતુલન. એના પછી છે વ્યક્તિત્વમાં સંતુલન. વ્યક્તિત્વમાં સંતુલન. વ્યક્તિત્વ એટલે શું? આહાર. આપણે આહાર કઈ રીતના કરીએ છીએ, કયો આહાર કરીએ છીએ, હે ને. વિહાર. વિહાર એટલે આપણે ક્યાં ફરીએ છીએ, આપણા શરીરના સ્વાસ્થ્ય માટે આપણે શું શું કરીએ છીએ, કેવા કપડાં પહેરીએ છીએ, હે ને. આ બધી વસ્તુ જે છે વિહારમાં આવે. અને વ્યવહાર. વ્યવહાર એટલે આપણે સંબંધોને ઓળખીએ છીએ, એ સંબંધોમાં નિહિત મૂલ્યને નિર્વાહ કરીએ છીએ, એનું નામ વ્યવહાર. અને પછી છે વ્યવહારમાં સામાજિક. વ્યવહારમાં સામાજિક. આપણો વ્યવહાર જે છે, હે ને, એ કોઈ જાતિના અર્થમાં વ્યવહાર છે, ધર્મના અર્થમાં વ્યવહાર છે, ભાષાના આધારે વ્યવહાર છે, હે ને, કે માનવતાના આધારે વ્યવહાર છે. એ વ્યવહારમાં સામાજિક હોવાનો અર્થ છે. જ્યારે આખી આ ડિઝાઇન જે છે અસ્તિત્વની, આ જે આખી અસ્તિત્વની ડિઝાઇન છે, પરિવારથી લઈને વિશ્વ પરિવાર સુધી સંબંધોને ઓળખીને જ્યારે આપણે વ્યવહાર કરીએ છીએ, હે ને, એનું નામ છે વ્યવહારમાં સામાજિક હોવું. જો આપણે આખી ડિઝાઇનને સમજ્યા વગર વ્યવહાર કરીએ છીએ તો અસામાજિકતા છે, સામાજિકતા નથી. અને એના પછી જે લાસ્ટ સ્ટેપ છે એ છે વ્યવસાયમાં સ્વાવલંબી. વ્યવસાયમાં સ્વાવલંબી. તો જે વ્યવસાય ક્રિયા છે એમાં સ્વાવલંબન. એ સ્વાવલંબન માટે ખેતી છે, ગોપાલન છે, આ બધું સ્વાવલંબી છે. સ્વાવલંબીનો અર્થ એ છે કે આખું પરિવાર સાથે મળીને રહી શકે એ રીતનો વ્યવસાય. વ્યવસાય એ રીતનો નહીં કે જેમાં પરિવારના સદસ્યો કોઈ ક્યાં જતું રહે, કોઈ ક્યાંક જતું રહે, હે ને, ઘરમાં સાથે રહી ના શકીએ, એનું નામ વ્યવસાય નથી. ખ્યાલ આવ્યો? એનું નામ છે હ્યુમન રિસોર્સ, માનવનો રિસોર્સ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે આપણે પરિવારના 10 સદસ્યો ભેગા મળીને રહી શકીએ, ભેગા મળીને કામ કરી શકીએ, હે ને, ભેગા મળીને વિચાર કરી શકીએ, ભેગા મળીને આપણે જે ઉત્પાદન કર્યું હોય, હે ને, એ ઉત્પાદનને આપણે ઉપયોગ કરી શકીએ, ભેગા મળીને આપણે એનો વિનિમય કરી શકીએ, ભેગા મળીને એનો સદુપયોગ કરી શકીએ, એનું નામ છે વ્યવસાયમાં સ્વાવલંબી. ખ્યાલ આવ્યો? તો નોકરી અને વેપાર જે છે એ માણસને માણસથી દૂર કરે છે. નોકરી પણ માણસને માણસથી દૂર કરે છે અને વેપાર પણ દૂર કરે છે. નોકરી એ શાના માટે છે? વેપાર માટે. કોઈ બી માણસ નોકરી કરતો હશે તો ક્યાં કરતો હશે? કોઈ બિઝનેસમાં કરતો હશે, અથવા તો ગવર્મેન્ટ યુનિટમાં કરતો હશે. અને એ જે ગવર્મેન્ટ અથવા તો જે બિઝનેસ છે એ પોતાના પ્રોફિટ માટે કરે છે, એને વધારેમાં વધારે લાભ મળે એના માટે. ખ્યાલ આવ્યો? એટલે એ સામાજિકતા નથી, એ સ્વાવલંબન નથી.
સ્વાવલંબનનો અર્થ એ છે કે જે પરિવાર માટે હોય, પરિવાર સમૂહ માટે હોય, ગ્રામ માટે હોય અને આખી ધરતી માટે જે ઉપયોગી પૂરક હોય એનું નામ છે સ્વાવલંબન. તો એવા 10 માનવો, આ જે કેટેગરી છે, આ ક્વોલિટીઝ છે, એ ક્વોલિટી સાથેના 10 માણસો. બાળકો તો અલગ જ, બાળકોની સંખ્યા અલગ વાત છે. તો આ કેટલા થયા? આ 2 થયા, આ 2 થયા, આ 2 થયા અને આ 2 થયા, બીજા 2 હે ને, ધારો કે આ તો એક્ઝામ્પલ છે. કંઈ પણ આમાં સ્ટ્રક્ચર હોય છે. ઘણીવાર કોઈ આની અંદર જે છે હે ને બંને કાકા સાથે રહેતા હોય, આવી રીતના આ દાદા દાદી, આ પણ દાદા દાદી હે ને, એમના 2 બાળકો હોય. ખ્યાલ આવે? તો આના માટે શું થઈ ગયા એ હે ને, આના માટે કાકા થયા અથવા બાપુજી થઈ ગયા હે ને. આ જે છે એ એમના માટે આ શું થાય? આમના માટે આ શું થાય? હે, પતિ પત્ની હે ને. પછી આમના માટે આ શું થાય? આઈએ હે, પુત્ર ક્યાંથી થઈ ગયા? આ દાદા દાદી માટે અહીંયા આ શું થયું? હે, ભાઈ ને ભાભી. અહીંયા પાછી ભાભી પણ આવશે ને. આ ભાભી છે અને આ ભાઈ છે. નમસ્તે ભૈયા, નમસ્તે, જય હો, વાજી વાહ. બાદ તો હા હા, એની સાથે કયો સંબંધ થયો? પતિ પત્ની. આ કયો સંબંધ થયો? ભાઈ ભાભી થયો ને, ભાઈ બહેન અથવા તો ભાઈ ભાભી, બરાબર છે. પછી આ શું, કયો સંબંધ થયો એકબીજા સાથે? પતિ પત્ની. આ કયો સંબંધ થયો? આ કયો સંબંધ થયો? આ કયો સંબંધ થયો? પતિ. અચ્છા, આ લોકો માટે આ શું થયા? હે ને, પુત્ર થયો. અને આમના માટે આ માતા પિતા. તો માતા પિતા અને પુત્ર પુત્રી, આ શું થઈ જાય? ધારો કે કોઈ પણ ઘરની અંદર જે વહુ હોય હે ને, એ જે સસરા અને સાસુ માટે શું હોય? દીકરી હે ને, દીકરી સમાન જ હોય એટલે પુત્ર પુત્રી. ખ્યાલ આવે છે? આ એકબીજા માટે શું થયા? ભાઈ બહેન, ભાઈ ભાભી હે ને, ભાઈ બહેન, ભાઈ ભાભી, ભાઈ બહેન, ભાઈ ભાભી. અને આ એકબીજા માટે શું થયા? ભાઈ ભાઈ અથવા તો ભાઈ બહેન. આ એકબીજા માટે શું થયા? હે, આ એકબીજા માટે શું થયા? અહીંયા તો કંઈ છે જ નહીં હે. તો અને આ એમના માટે શું થયું? આમના માટે આ ઉપરવાળું શું થયું? માતા પિતા. અને માતા પિતા માટે આ ભાઈ. તો આ એક પરિવારમાં ટોટલ કેટલા સંબંધો થયા? ટોટલ સંબંધ કેટલા થયા? પરિવારની અંદર એક સંબંધ થયો પતિ પત્ની, બરાબર. બીજો સંબંધ ભાઈ બહેન અથવા તો ભાઈ ભાઈ, બરાબર. અને ત્રીજો સંબંધ પુત્ર પુત્રી અને માતા પિતા. દાદા દાદી એટલે પણ એ જ થયું. આપણે માતા પિતા જ થયા. જે દાદા દાદી છે એ પોતાના જે પુત્ર હોય એને શું કહે છે? પપૌત્ર. પપૌત્ર કહે છે ને, પછી પૌત્ર અને પછી પપૌત્ર હે ને. તો જે પૌત્ર છે ને પપૌત્ર છે એ બધા જે છે એ પુત્ર પુત્રી સમાન જ છે, એટલે બાળક જ કહેવાય. એના માટે સંબંધના રૂપમાં જે છે, અપેક્ષાઓના રૂપમાં એક જ છે. ખ્યાલ આવે? તો સંબંધ ટોટલ કેટલા થયા પરિવારમાં? 3 સંબંધ થયા. ખ્યાલ આવે? તો પરિવારની અંદર ટોટલ 3 સંબંધો છે. શું છે? પતિ પત્ની, ભાઈ ભાઈ અથવા તો ભાઈ બહેન અને પુત્ર પુત્રી અને માતા પિતા સંબંધ. એટલે સંબંધના રૂપમાં શું થયું? એક સંબંધ જ કહેવાય. આ જે પતિ પત્ની છે એ સંબંધના રૂપમાં એક છે, પણ વ્યક્તિના રૂપમાં કેટલા છે? 2 છે. ખ્યાલ આવે છે? વ્યક્તિના રૂપમાં 2 છે પણ સંબંધના રૂપમાં 1 છે. એવું કઈ રીતના? સંબંધના રૂપમાં 1 કેવી રીતના? જ્યારે વ્યક્તિ 2 હોય તો પછી તો 2 જ હોવું જોઈએ ને. સંબંધના રૂપમાં 1 કેવી રીતના?
હે ને? તો સંબંધના રૂપમાં એક એટલા માટે છે કે જે પતિ છે, પતિ સંબંધનું જે સંબોધન છે એ પત્નીના સિવાય સંભવ નથી. જેવી રીતના કે કોઈ પતિ છે, એ પતિ એવું કહે કે મારી પત્ની નથી અને હું પતિ છું, એવું પોસિબલ છે? નથી પોસિબલ, હે ને? તો પત્ની છે એટલા માટે પતિ સંબોધન છે, એટલા માટે સંબંધના રૂપમાં એક છે. પત્નીનું જે અસ્તિત્વ છે પતિના સહઅસ્તિત્વમાં છે અને પતિનું અસ્તિત્વ પત્નીના સહઅસ્તિત્વમાં છે. આનું નામ છે સંબંધ. સંબંધ એટલે શું? અસ્તિત્વ સહઅસ્તિત્વના સ્વરૂપમાં છે, એનું નામ સંબંધ છે. ભાઈનું અસ્તિત્વ બહેનના સહઅસ્તિત્વમાં છે અને બહેનનું અસ્તિત્વ ભાઈના સહઅસ્તિત્વમાં. એવી રીતના ભાઈ બહેન સંબંધ છે. ખ્યાલ આવે છે? અને પુત્ર પુત્રી માતા પિતા સાથે, અને માતા પિતા, કોઈ કે હું માતા પિતા છું પણ મારું કોઈ સંતાન જ નથી, તો કેવી રીતના માતા પિતા? કોઈ સંતાન સાથે પિતાના રૂપમાં સંબંધને ઓળખ્યો છે, હે ને? સંબંધને ઓળખવાથી બી કામ ના ચાલે. તમે સંબંધનો નિર્વાહ કર્યો છે કે નથી કર્યો? નહીંતર બાળકો એમ કે મારા મમ્મી પપ્પા છે પણ મને મમ્મી પપ્પા જેવું લાગતું નથી. ખ્યાલ આવ્યો? મારો ભાઈ છે પણ ભાઈ જેવું મને લાગતું નથી, બહેન છે પણ બહેન જેવું નથી લાગતું. તો જ્યારે સંબંધ નિર્વાહ થાય, એકબીજાની સાથે વિશ્વાસ, સન્માન, સ્નેહ, જે મૂલ્ય છે એ મૂલ્યોનો નિર્વાહ થાય ત્યારે જે છે એ આ સંબંધ સાર્થક થાય. ખ્યાલ આવે છે? તો આપણે ક્યાંથી વાત શરૂ કરી હતી? કોઈ કહેશે ક્યાંથી વાત શરૂ કરી હતી ને ક્યાં પહોંચ્યા આપણે, હે ને? તો એકવાર હું રિપીટ કરી દઉં છું, પછી તમે જે છે હે ને શેર કરજો. તો આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? આપણે શરૂઆત કરી હતી ખેતી કરવાથી, હે ને? ક્યાંથી શરૂઆત કરી હતી? ખેતીથી, હે ને? તો ખેતી એટલે શું? ઉત્પાદન. ખેતીનું અલ્ટિમેટ શું છે? ઉત્પાદન. આપણે ખેતી કરીએ છીએ પણ ઉત્પાદન થતું નથી તો શું કરવાનું? કોઈ કહે કે ભાઈ તમે બંધ કરો ખેતી કરવાનું, હે ને? કંઈક બીજું કંઈક કામ ધંધો કરી લો. ખેતી કરવાનો અર્થ એટલો છે ઉત્પાદન કરીએ છીએ. ઉત્પાદન કોના માટે છે? હે ને? તો ઉત્પાદનથી શું મળે આપણને? ઘઉં મળી રહ્યા છે, ચોખા મળી રહ્યા છે, હે ને? આ બધું મળી રહ્યું છે. તો એ ઘઉં ચોખા શાના માટે? આપણા પરિવારની આવશ્યકતાઓને પૂરી કરવા માટે. આપણી પોતાની આવશ્યકતા, વ્યક્તિની આવશ્યકતાઓ પૂરી કરવા માટે નથી ખેતી કરતા. વ્યક્તિની આવશ્યકતા તો એમને બી પૂરી થઈ જાય, હે ને? કંઈ કામ ધંધો ના બી કરો તો બી જે છે ઘણીવાર તમારી આવશ્યકતા પૂરી થઈ જાય, કોકની જોડેથી લઈને, હે ને? ભિક્ષા માંગીને, કોઈ બી રીતે. તો જ્યારે આપણે એકબીજાની સાથે સંબંધને ઓળખ્યા છે તો એ સંબંધના અર્થમાં જ આવશ્યકતાઓ છે. ખ્યાલ આવે છે? સંબંધના અર્થમાં જ આવશ્યકતાઓ છે. તો પરિવારના શરીરની આવશ્યકતા શું છે? રોટી, કપડાં અને મકાન. અને બીજું આ બધા સાધનો, મોબાઈલ છે, ટેલિવિઝન છે, હે ને? પછી ઉત્પાદન માટેના સાધનો છે, ઉત્પાદન માટેના સાધનો છે, જેવી રીતના ટ્રેક્ટર છે, બરાબર છે? તો આ જે બધા સાધનો છે, ટ્રેક્ટર છે, ગાડી છે, ટુ વ્હીલર છે, આને આપણે કહેવાય છે દૂરગમન. શું કહેવાય? દૂરગમન એટલે શું? કોને લઈ જવાનું? શરીરને. શરીરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેનું જે સાધન છે એનું નામ છે દૂરગમન. દૂરગમન કેટલા હોઈ શકે? દૂરગમન જે છે, એક તો આપણી પાસે સૌથી મોટું દૂરગમનનું યંત્ર શું છે? આપણી પાસે જે છે 24 કલાક જોડે લઈને ફરીએ છીએ, પગ, હે ને? પગને આપણે જે છે 24 કલાક જોડે લઈને ફરીએ, જ્યાં જવું હોય ત્યાં જે છે ચાલો, હે ને? તો એ જે પગ છે એ પગને ગતિ આપવા માટે, શાના માટે? ગતિ આપવા માટે આ દૂરગમન યંત્ર છે. એ પગને જોઈને આપણે શું બનાવ્યા? બે પૈડા, હે ને? સાયકલ પછી આપણે ટુ વ્હીલર પછી આપણે ફોર વ્હીલર પછી જે છે ટ્રેક્ટર, ટેમ્પો, હે ને? એનાથી લઈને આકાશમાં ઉડતું અને પાણીમાં ચાલતું. તો પાણીમાં બી આપણે ચાલી શકીએ, આકાશમાં બી ઉડી શકીએ અને ધરતી ઉપર બી ચાલી શકીએ. એ ત્રણેય માટે આપણે શું દૂરગમન યંત્રો વિકસાયા છે. પણ અલ્ટિમેટલી શાના માટે છે? શરીરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, ઘઉંને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, ચોખાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, કપડાઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ, માટી, હે ને? કપચી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે. આના માટે આ બધું છે. પછી દૂરદર્શન એટલે આપણી પાસે દર્શન કરવા માટે શું વસ્તુ છે? આંખ. જે આંખ છે
એ આંખની ગતિના માટે દૂરદર્શન યંત્રો છે. દૂરની વસ્તુ આપણે હે ને જોઈ શકીએ એના માટે છે. અને ત્રીજી વસ્તુ છે કાન. કાન એ કાનને ગતિ આપવા માટે શું છે? દૂર શ્રવણ યંત્ર. તો કાન, આંખ અને પગ આ ત્રણેયને ગતિ આપવા માટે આપણે યંત્રોને વિકસાયા છે, જેનું નામ છે દૂરગમન, દૂરશ્રવણ ને દૂરદર્શન યંત્ર. એ છે કોના માટે? આ આંખ ક્યાં છે? કાન ક્યાં છે? શરીરમાં. પગ ક્યાં છે? શરીરમાં. તો એ શરીરને ગતિ આપવા માટેના યંત્રો. પરિવારની આવશ્યકતા પૂરી કરવા માટે એક પરિવાર પોતાની બધી આવશ્યકતાઓ પૂરી કરી શકતું નથી. કેમ? કારણ કે પરિવારને રોટી એ જોડે છે, અને રોટીની અંદર ઘી પણ જોઈએ છે, છાશ પણ જોઈએ છે, દહીં પણ જોઈએ છે. જોઈએ છે કે નથી જોતું ને? પરિવારને ખાંડ પણ જોઈએ છે, ગોળ પણ જોઈએ છે. તો એક પરિવાર પોતાની આવશ્યકતા પોતાની મહેનતથી, ખેતી દ્વારા કે કંઈ પણ કરીને પૂરી કરી શકતું, એટલા માટે એને બીજા પરિવારોના સહયોગની જરૂર છે. ચાહે શારીરિક આવશ્યકતા હોય, ચાહે માનસિક આવશ્યકતા હોય. ખ્યાલ આવે છે? એના માટે બીજા પરિવારોની જરૂર છે. એનો અર્થ છે સમાજ. જ્યારે એક પરિવાર બીજા પરિવારો સાથે જોડી અને પોતાના સંબંધ અને પોતાની આવશ્યકતાઓને પૂરી કરવા માટે જ્યારે પ્રયાસ કરે, એનું નામ છે સમાજ. તો પરિવાર અને પરિવાર સાથેનો શું સંબંધ છે? સમાજ. અને એક સમાજ જે છે હે ને, એક સમાજ જે છે એ પોતાની આવશ્યકતા પૂરી કરવા માટે શિક્ષા અને વ્યવસ્થા, આની આવશ્યકતા છે. શિક્ષા અને વ્યવસ્થા. કારણ કે સમજણ નહીં હોય સમાજની અંદર તો ઉત્પાદન નહીં થાય. સમજણ નહીં હોય તો વ્યવહાર નહીં થાય. સમજણ નહીં હોય તો સારી રીતે વિચારવાનું નહીં થાય. એના માટે શિક્ષણની જરૂર છે, એના માટે વ્યવસ્થાની જરૂર છે. હે ને? વ્યવસ્થાનો અર્થ શું છે કે સમાજની અંદર દરેક પરિવારને શિક્ષા મળી રહે, દરેક પરિવારને સ્વાસ્થ્ય મળી રહે, દરેક પરિવારને ઉત્પાદન કરવાના અવસર મળી રહે, દરેક પરિવારને વિનિમય કરવાના અવસર મળી રહે. ખ્યાલ? આની જે સુગમતા છે, એ સુગમતાને નિર્ધારિત કરવા માટેના જે નિયમો છે એનું નામ છે વ્યવસ્થા. તો એ જે વ્યવસ્થા છે અને જે શિક્ષા છે, એ જે સ્થિતિની અંદર ત્યાં આગળ નિયમોનું જે નિશ્ચયન થાય, એનું નામ છે રાષ્ટ્ર. ખ્યાલ આવે છે? તો રાષ્ટ્રની અંદર સંવિધાન પણ છે. અને રાષ્ટ્ર એટલે શું? રાષ્ટ્ર એટલે ધરતી. જેમ આપણે આગળ વાત કરી હે ને, રાષ્ટ્ર એટલે ભારતની વાત નથી, રાષ્ટ્ર એટલે ધરતી. તો ધરતીની આવશ્યકતાઓ પૂરી થાય એના માટે શિક્ષા અને વ્યવસ્થા છે. શિક્ષા એટલે શું? નિયમોની સમજણ. શિક્ષણનો અલ્ટિમેટ ઉદ્દેશ એ છે કે નિયમની સમજણ ઉપલબ્ધ કરાવી. અને નિયમ એટલે શું? નિયમ એટલે નિશ્ચિત આચરણને સમજવું. જે નિશ્ચિત આચરણ છે એને સમજવું, એનું નામ નિયમ. અને નિશ્ચિત આચરણ કોના કોના છે? માટી, પાણી, બીજ, વાતાવરણ, માણસ, ખેતી કરવા માટે. આના નિશ્ચિત આચરણને સમજવાનું છે. માટીનું નિશ્ચિત આચરણ શું છે? પાણીનું નિશ્ચિત આચરણ શું છે? હે ને? ખ્યાલ આવે છે? પછી માટીની આવર્તનશીલતા. માટીની આવર્તનશીલતા એટલે શું? કે જે માટીમાંથી આપણે ઉત્પાદન કરીએ છીએ એ માટીની ફળદ્રુપતા બનેલી રહે. માટીની જે ફળદ્રુપતા છે બનેલી રહે, એના આધારિત આપણે ઉત્પાદન કરવું. પાણીની આવર્તનશીલતા બની રહે. ખ્યાલ આવ્યો? આપણે પાણી જે છે નીચે ભૂગર્ભ જળમાંથી કાઢી નાખ્યું, ખેતી કરી નાખી, હવે પાણી જ નથી તો શું કરશું? એના માટે તળાવ બનાવવા, હે ને? એના માટે વરસાદી પાણીનો ઉપયોગ કરવો, વરસાદી ટાંકાની વ્યવસ્થા કરવી. ખ્યાલ આવે છે? તો એનું નામ છે પાણીની આવર્તન. પછી બીજની આવર્તનશીલતા. બીજની આવર્તનશીલતા શું છે? કે આપણે જે જમીનમાંથી જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદનમાંથી થોડા બીજ આપણે સંગ્રહણ કરીએ, અને એ જે સંગ્રહણ બીજ છે એમાંથી ફરીથી ઉત્પાદન કરીએ. ખ્યાલ આવે છે? આપણી 1 વીઘા જમીનમાંથી ઉત્પાદન કર્યું, એમાંથી જેટલું ઉત્પાદન થયું એને બજારમાં વેચી દીધું. પછી બીજની જરૂર છે ત્યારે આપણે બજારમાંથી બીજ લઈને આવીએ છીએ. તો જે બીજ મળે આપણને મોંઘા ભાવના મળ્યા. ખ્યાલ આવે છે? આપણી પાસે જે મફતિયું એટલે જે આપણે ઉત્પાદન કરેલું હતું એ આપણે વેચી માર્યું. અને પછી જે જગ્યાના બીજ આવશે, ધારો કે કોઈ બીજા વાતાવરણથી બીજ આવ્યા હોય, તો આ વાતાવરણને એને એક્સેપ્ટ કરવામાં વાર લાગે. એ એક્સેપ્ટન્સમાં વાર લાગે એટલે આપણે પેસ્ટિસાઇડ, યુરિયા, DAP નાખવું પડે. તો આવર્તનશીલતા નથી. ખ્યાલ આવે છે? આવર્તનશીલતા એટલે શું? કે બીજની આવર્તનશીલતા. બીજ જે છે એ આપણે એ રીતે ઉત્પાદન કરીએ કે આપણી પાસે બી રહે
આગલા વર્ષે ઉત્પાદન કરવા માટેનું, અને જેટલું થયું છે એટલું અમુક વેચાણ પણ થઈ જાય, હે ને, અથવા તો બીજા પરિવારને આવશ્યકતા હોય તો એને બી ઉપલબ્ધ થઈ જાય. અને ત્રીજું વાતાવરણની આવર્તનશીલતા. તો વાતાવરણની આવર્તનશીલતા એટલે શું કે ઠંડી, ગરમી, વરસાદ એનું વાતાવરણ બનેલું રહે એ આધારિત આપણે ઉત્પાદન કરવાનું છે, હે ને. બારે માસ ઉત્પાદન એક જ વસ્તુનું નથી કરવાનું કે આપણે સમાજમાંથી લાભ મળે છે, પ્રોફિટ મળે છે તો લઈ લો, હે ને. સિઝનેબલ ઉત્પાદન કરવાનું છે. અને એના પછી માણસનું નિશ્ચિત આચરણને સમજવું, કારણ કે આપણે માણસની સાથે રહીને જ ઉત્પાદન થઈ શકશે. આપણે માણસને નહીં સમજીએ, હે ને, ઘરવાળાઓને નહીં સમજીએ, પરિવારના સદસ્યોને નહીં સમજીએ તો આપણે ઉત્પાદન કેવી રીતના કરી શકીશું? આપણા ત્યાં કોઈ કર્મચારી બી કામ કરવા આવતો હશે, એને પણ આપણે નહીં સમજીએ તો આપણે એની સાથે કેવી રીતના જીવી શકીશું? એટલા માટે આપણે ખેતી કરવા માટે બી માણસને સમજવો જરૂરી છે. ખ્યાલ આવે? એટલે તમારા જે વિષયમાં જે જોડાયેલો છે આ વિષય એ એકદમ એપ્રોપ્રિએટ સબ્જેક્ટ છે, એ આઉટ ઓફ બોક્સ સબ્જેક્ટ નથી. ખ્યાલ આવે છે કે તમને જે છે કોઈ જીવન વિદ્યા અલગ જ પ્રકારની વસ્તુ શીખવાડવામાં આવી રહી છે અને આ તમારું ખેતીવાળો અલગ વિષય છે, એવું બિલકુલ નથી. ખેતી અને જીવન વિદ્યા એકબીજા સાથે એવી રીતના જોડાયેલું છે, હે ને, જેવી રીતના માણસની સાથે શરીર જોડાયેલું છે, જીવનની સાથે શરીર જોડાયેલું છે. એ બંનેને અલગ ના કરી શકે. અલગ કરો તો પછી જીવનને પણ પોતાની અભિવ્યક્તિ ના થઈ શકે અને શરીર પણ પોતાની આવશ્યકતાઓને પૂરી ના કરી શકે. એવી રીતના જીવન વિદ્યા અને તમારો આ સબ્જેક્ટ જે તમે શીખી રહ્યા છો એકબીજા સાથે જોડાયેલી વસ્તુ છે. ખ્યાલ આવે છે? આ કોઈ નકામી વસ્તુ જોડી દીધી હોય એવી વાત નથી, હે ને. આ ખેતીને પૂર્ણતા પ્રદાન કરવા માટે આ જીવન વિદ્યા છે. જે ખેતીનું જે કામ છે એમાં કેવી રીતના પૂર્ણતા આવી જાય એના માટે આ જીવન વિદ્યા વિષય છે. બરાબર છે? હવે આપણે શું જોયું તો જે માનવ છે એ માનવની અંદર જીવન અને શરીર નામની વાસ્તવિકતા છે. જીવન અમર છે. અમર એટલે કે એ શરીર હોય કે ના હોય એનું અસ્તિત્વ બનેલું છે. શરીર નશ્વર છે એ તો આપણે જોઈએ જ છે. માણસોને રોજ મળતા કેટલાય માણસો મરી રહ્યા છે, કેટલાય માણસો જન્મી રહ્યા, પણ જીવનનું મૃત્યુ નથી. જીવન અમર વસ્તુ છે. ખ્યાલ આવે? જીવન શું છે એને આપણે આગલા નેક્સ્ટ સેશનમાં સમજીશું કે જીવન કેવી રીતના કામ કરે છે. પણ જીવનની અંદર મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા નામની 5 વસ્તુ છે. અને મનની આવશ્યકતા શું છે? સુખ. વૃત્તિની આવશ્યકતા શું છે? શાંતિ. ચિત્તની આવશ્યકતા સંતોષ. બુદ્ધિની આવશ્યકતા આનંદ. આત્માની આવશ્યકતા પરમાનંદ છે, જે સમજણ દ્વારા પૂરી થાય છે. ખેતી ગોપાલન કરવાથી પૂરી નથી થતી. ખેતી ગોપાલન કરવાથી કોની આવશ્યકતાઓ પૂરી થાય છે? શરીરની આવશ્યકતા પૂરી થાય છે. સમજણરૂપી જે આવશ્યકતા છે એ તો ખાલી જે છે એ જીવનની આવશ્યકતા છે, શરીરની આવશ્યકતા નથી. શરીરની આવશ્યકતા રોટી, કપડાં, મકાન છે. જીવનની આવશ્યકતા સમજણ છે. સમજણ કેવી રીતના, સમજદાર કેવી રીતના થઈએ? તો એના માટે માનસિક ખેતી કરવી પડે. શું કરવી પડે? માનસિક ખેતી. માનસિક ખેતી એટલે શું? જે મન, વૃત્તિ, ચિત્ત છે એને, મન, વૃત્તિ, ચિત્તને અસ્તિત્વને સમજવા માટે લગાવવાનું છે. જેમ આપણે ટ્રેક્ટરને ને બધાને જમીન ઉપર લગાવીએ છીએ ને, એવી રીતના મન, વૃત્તિ, ચિત્તને અસ્તિત્વને સમજવા માટે લગાવવાનું છે. એના માટેની જે યાત્રા છે એને કહે છે શબ્દ, અર્થ અને વસ્તુ. આ જે છે ખેતી કરવાની પ્રક્રિયા છે, માનસિક ખેતી કરવાની પ્રક્રિયા. શબ્દ એટલે શું? જેવી રીતના જીવન એક શબ્દ છે, એનો અર્થ શું છે? જીવન એટલે શું? એની પરિભાષા શું છે? અને વસ્તુ તો અસ્તિત્વમાં જીવન કઈ રીતના છે, અસ્તિત્વમાં જીવન કઈ રીતના કામ કરે છે એને સમજવું. ખ્યાલ આવ્યો? તો આ સમજવાની પ્રક્રિયા છે અને આ જે છે સમજણ છે. અને સમજણ દ્વારા જીવનની અંદર પ્રાપ્ત થતી વસ્તુઓ છે. શરીરની આવશ્યકતા શું છે? રોટી, કપડાં, મકાન. રોટી, કપડાં, મકાન માટે ખેતી, અને ખેતી એક વસ્તુ છે, પણ એના પછી પ્રોસેસિંગ ને બીજી બધી ઘણી બધી વસ્તુ છે. તો ખેતી, અને ખેતી માટે કોને શું કરવાનું? આપણે ખેતી માટે જે છે ઉત્પાદન પ્રક્રિયા. તો ઉત્પાદન પ્રક્રિયા ખેતી માટે છે. એવી રીતના આ સમજણની પ્રક્રિયા છે સમજદાર થવા માટે. ખ્યાલ આવે છે? હવે આપણે એના પછીની જે વાત કરી હતી ભ્રમ અને જાગૃતિ. ભ્રમ એટલે શું? તો આના અનુક્રમને ના સમજવું એ ભ્રમ છે. અનુક્રમ શું છે? અનુક્રમ ખેતી કોના માટે છે? શરીર માટે છે. પણ આપણે એમ સમજીએ કે શરીર ખેતી માટે છે તો એ ભ્રમ છે. જાગૃતિ શું છે? ખેતી શરીર માટે છે. શરીર શાના માટે છે?
જીવનની જાગૃતિ માટે, સમજદાર થવા માટે. શરીર શાના માટે? સમજદાર થવા માટે. પણ આપણે જીવનને સમજીએ જ નહીં અને શરીરની આવશ્યકતાને પૂરી કરવા માટે 24 કલાક 365 લાગી જઈએ તો એ ભ્રમ છે. કારણ કે શરીરની આવશ્યકતા પૂરી થવાથી મારી આવશ્યકતા પૂરી નથી થતી, જીવનની આવશ્યકતા પૂરી નથી થતી. તો આ ભ્રમ અને જાગૃતિનું ચક્ર છે. ખ્યાલ આવે? આ ભ્રમ છે. આ જે છે એ આમથી આમ જવું, આમથી આમ જવું, હે ને, સમજણ વગર, એનું નામ ભ્રમ છે. અને આના માટે કરવું અને આના માટે કરવું એ સમજણ છે. સમજદારીનું પ્રમાણ શું છે? જ્યારે સમજણપૂર્વક આપણે શરીરની આવશ્યકતાઓ પૂરી કરીએ, સમજણપૂર્વક જ્યારે આપણે ખેતી કરીએ, એનું નામ છે સમજણપૂર્વક જીવવું. અને સમજણપૂર્વક જીવવું એટલે શું? ખેતી જે કંઈ પણ કરીએ છીએ અને શરીરની આવશ્યકતા પૂરી કરીએ છીએ અને શરીરની આવશ્યકતાઓની પૂરી કરવા સાથે શરીરને જીવનની જાગૃતિ માટે લગાવીએ છીએ, સમજદાર બનવા માટે લગાવીએ છીએ, હે ને. તો એનું નામ છે સમજદારી. બરાબર છે? હવે આપણે બીજી એ વાત કરી કે લક્ષ્યની એકરૂપતા, સમજણની એકરૂપતા અને કાર્યક્રમની એકરૂપતા. આ સામાજિક ખેતી છે. શું છે? સામાજિક ખેતી. એક તો થઈ ગઈ માનસિક, એક થઈ સામાજિક અને ત્રીજી છે પ્રાકૃતિક. આજે આપણે ખેતીની વાત કરીએ, પ્રાકૃતિક. સામાજિક ખેતીનો અર્થ શું છે? તો સામાજિક ખેતીનો અર્થ જે છે, સામાજિક ખેતીનો અર્થ છે માનવ સમાજ એ પરિવારથી લઈ અને વિશ્વ પરિવાર સાથે સંબંધિત છે, એકબીજા સાથે જોડાયેલો છે. તો એ જોડાણની અંદર એકરૂપતા હોવી. કોની એકરૂપતા હોવી? લક્ષ્યની એકરૂપતા, સમજણની એકરૂપતા અને કાર્યક્રમની એકરૂપતા. ખ્યાલ આવે છે? એનું નામ છે સામાજિકતા. એનું નામ છે અખંડ સામાજિકતા. અત્યારે કઈ રીતની સામાજિકતા છે? ખંડિત માનસિકતા. ખંડિત માનસિકતા શું છે? હિન્દુના આધારિત વ્યવહાર. હિન્દુનો હિન્દુ સાથે એક વ્યવહાર છે, હિન્દુનો મુસ્લિમ સાથે બીજો વ્યવહાર છે, મુસ્લિમનો મુસ્લિમ સાથે એક વ્યવહાર છે, મુસ્લિમનો હિન્દુ સાથે અલગ વ્યવહાર છે, ભારત દેશના નાગરિકનો ભારત દેશના નાગરિક સાથે અલગ વ્યવહાર છે અને બીજા દેશના નાગરિક સાથે અલગ વ્યવહાર છે. કેમ? કારણ કે આપણે માણસ નામની વાસ્તવિકતાને સમજ્યા નથી. જે વખતે માણસ નામની વાસ્તવિકતાને સમજીએ ત્યારે ખ્યાલ આવે કે માનવ સમાજ જે છે એ અખંડ સમાજના રૂપમાં છે. માણસ જે છે એ એક જ જાતિ છે આ ધરતી ઉપર, માનવ જાતિ. એમાં વેરાયટી નથી, બ્રાહ્મણ, શૂદ્ર, ક્ષત્રિય, વૈશ્ય. આ જાતિ નથી, આ કર્મ છે. માનવ જાતિ એક છે અને જે માનવ જાતિ છે એ જીવન અને શરીરના સંયુક્ત રૂપમાં છે. તો લક્ષ્ય એટલે શું? લક્ષ્ય એટલે સમાધાન, સમૃદ્ધિ. જીવનની આવશ્યકતા પણ પૂરી થાય, શરીરની આવશ્યકતા પણ પૂરી થાય. સમાધાન કોના માટે? જીવન માટે. સમૃદ્ધિ કોના માટે? શરીર માટે. બરાબર છે? સમૃદ્ધિનો અર્થ એ છે કે આપણા પરિવારની આવશ્યકતાથી અધિક આપણે ઉત્પાદન કરીએ છીએ. ખ્યાલ આવ્યો? અને એ અધિક ઉત્પાદન કરીને સમૃદ્ધિનો અનુભવ કરીએ છીએ. એવા દરેક પરિવાર કરે છે તો સમૃદ્ધિ આવે. એક પરિવાર અધિક કરતો હોય, બાકી બધા જે છે લેર કરતા હોય, તો એ રીતની વાત નથી, હે ને. તો એનું નામ છે સમાધાન અને સમૃદ્ધિ. લક્ષ્ય છે. સમજણ શું છે? સમજણ એટલે અસ્તિત્વને સમજવું, જીવન એટલે આ જીવન નામની વાસ્તવિકતાને સમજવું, અને માનવીયતાપૂર્ણ આચરણ એટલે આ સંબંધોના આખા ક્રમને સમજવું. ખ્યાલ આવે છે? એનું નામ છે માનવીયતાપૂર્ણ આચરણ. અને કાર્યક્રમ શું છે? કાર્યક્રમ એટલે એનું નામ છે જે આપણે આગળ વાત કરી, હે ને. આપણે જે છે એક વાત કરી, હે ને. કાર્યક્રમ શું છે? કાર્યક્રમ છે શિક્ષા, કાર્યક્રમ છે સ્વાસ્થ્ય, ઉત્પાદન, વિનિમય અને ન્યાય. આ 5 પ્રકારના કાર્યક્રમો છે. આ 5 પ્રકારના કાર્યક્રમોમાં પરિવાર ભાગીદારી કરે છે. કોણ ભાગીદારી કરે છે? પરિવાર. અને એ 5 પ્રકારના કાર્યક્રમોમાં પરિવાર ભાગીદારી કરે છે અને દરેક પરિવારને આ 5 વસ્તુ સુલભ થઈ જાય છે. શું થઈ જાય છે? સુલભતા. સુલભતા એટલે દરેક પરિવારને આ વસ્તુ મળે. શિક્ષા દરેક પરિવારને મળે છે, સ્વાસ્થ્ય દરેક પરિવારને મળે છે, ઉત્પાદનના અવસર દરેક પરિવારને મળે છે, વિનિમય કરવાના અવસર દરેક પરિવારને મળે છે અને ન્યાય કરવાના અવસર બી દરેક પરિવારને મળે છે. એ પ્રકારની વ્યવસ્થા, એનું નામ છે સુલભતા. એનું શું નામ છે? એ કાર્યક્રમ છે. તો દરેક પરિવાર એ કાર્યક્રમમાં જોડાય છે. આ પ્રકારના કાર્યક્રમમાં દરેક પરિવાર જોડાય છે. એટલે પોતપોતાના કાર્યક્રમ નથી બનાવી રહ્યું. કાર્યક્રમ કેવા બની રહ્યા છે? સામાજિક કાર્યક્રમો, જેનાથી દરેક પરિવારને સુલભતા થાય. એનું નામ છે
કાર્યક્રમમાં એકરૂપતા. ખ્યાલ આવે છે? હા, તો કાર્યક્રમમાં એકરૂપતા એનો અર્થ છે. ખ્યાલ આવ્યો? તો હવે શું થયું? હવે એ થયું કે કાર્યક્રમની એકરૂપતાના કારણે આ દરેક પરિવાર જે છે એ દરેક પરિવારને શિક્ષા સમજદાર થઈ રહ્યું છે, દરેક પરિવારને સ્વાસ્થ્ય સુલભ છે, સ્વાસ્થ્યની કોઈ પ્રોબ્લેમ નથી, ઉત્પાદનના અવસર છે, ઉત્પાદન સરસ રીતનું કરે છે, વિનિમય સરસ રીતે થાય છે અને દરેક પરિવાર સુખ શાંતિનો અનુભવ કરે છે, સમૃદ્ધિનો અનુભવ કરે છે, સમાધાનનો અનુભવ કરે છે. ખ્યાલ આવ્યો? અને એ અનુભવ કરવા માટે જે પરિવાર છે એ પરિવાર જે છે એ એક જ પરિવાર સંબંધના રૂપમાં બી જોડાયેલું છે અને એક જ પરિવાર જે છે એ સભાના રૂપમાં બી જોડાયેલું છે. ખ્યાલ આવ્યો? એક પરિવારની અંદર મુખ્ય રૂપમાં બે વસ્તુ થઈ રહી છે. એક થઈ રહ્યું છે નિર્ણય અને બીજી વસ્તુ થઈ રહ્યું છે નિર્ણયનું ક્રિયાન્વયન. ખ્યાલ આવે છે? નિર્ણયનો અર્થ હા સામાજિક ખેતી. સામાજિક ખેતી હે ને? તો એક તો પ્રાકૃતિક ખેતીનું નામ આપણે સાંભળેલું છે હે ને? બીજા બે નામનું તમને ઇન્ટ્રોડક્શન કરાયું. એક છે સામાજિક ખેતી અને બીજું છે માનસિક ખેતી હે ને? તો સામાજિક ખેતીના અર્થમાં આ વાતચીત છે કે એક પરિવાર બીજા પરિવાર સાથે કઈ રીતના જોડાય એનું નામ છે વ્યવહાર. વ્યવહારનો અર્થ શું છે? વ્યવહારનો અર્થ છે કે એક માનવ બીજા માનવ સાથે જે શ્રમ નિયોજન કરે છે અને શ્રમ નિયોજન દ્વારા એકબીજાનું લક્ષ્ય, એકબીજાનો સમજણ અને એકબીજાનો કાર્યક્રમ એક થઈ જાય એનું નામ વ્યવહાર છે. व्यवहारનો अर्थ है एक से अधिक मानव एकत्रित होने के लिए जो श्रम है उसकी व्यवहार संज्ञा है. तो एक थी अधिक मानव शू है? परिवार, समाज, आ बधो एक थी अधिक मानव है. आ एक थी अधिक मानव एक थई जाए अखंड समाजना रूप में, सार्वभौम व्यवस्था रूप में, एनु नाम है व्यवहार. व्यवहार का मतलब जो है ये है. ठीक है? और अगर ऐसा नहीं हो रहा है तो वो व्यवहार नहीं है. क्यों? क्योंकि हिंदू के आधार पर, मुस्लिम के आधार पर, जैन के आधार पर, उसके आधार पर, इसके पैसों वालों के आधार पर, गरीब के आधार पर, है ना, अच्छे कपड़े पहने उसके आधार पर, मानव के आधार पर व्यवहार नहीं हो रहा है तो वो क्या है? वो क्या हो जाएगा? अमानवीय व्यवहार. अमानवीय व्यवहार है ना, व्यवहार नहीं है. तो ये जो आज निर्णय है, निर्णय અને ક્રિયાન્વયન, તો પહેલાં શું થાય? કોઈ પણ કામ કરવું હોય તો પહેલાં શું થાય? નિર્ણય થાય. નિર્ણય ના થાય ને આપણે બધા કરવા માંડી જઈએ તો કામ થાય? કોઈ બી કામ થાય? ના થાય. તો પરિવાર પહેલાં શું કરે છે? નિર્ણય કરે છે. જ્યારે નિર્ણય કરવા બેસે છે પરિવાર, 10 માણસો ભેગા થઈને જ્યારે નિર્ણય કરે છે એનું નામ છે સભા. સભા એટલે શું? જ્યારે પરિવારના સદસ્યો કોઈ બાબત ઉપર વિચાર કરે છે, એકબીજા સાથે વાતચીત કરે છે, કોઈ નિર્ણય ઉપર પહોંચે છે, એનું નામ છે સભા. અને એ જ્યારે નિર્ણય લઈ લીધો અને નિર્ણયનું જ્યારે ક્રિયાન્વયન કરશે, હવે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે, એનું નામ છે પરિવાર. તો સભા અને પરિવારમાં આંતર છે. તો પહેલાં નિર્ણય લીધો, પછી જે છે ક્રિયાન્વયન કર્યું. ક્રિયાન્વયન કઈ રીતના થશે? સંબંધોને ઓળખીને થશે, સંબંધ નિર્વાહપૂર્વક થશે. હે ને? નિર્ણય કયા આધારે લીધો? નિર્ણયનો આધાર એ છે સાર્વભૌમ વ્યવસ્થા. આ પૂરી ધરતી ઉપર માનવીય વ્યવસ્થા બનેલી છે, એ વ્યવસ્થાના અર્થમાં આ નિર્ણય છે. ખ્યાલ આવે છે? અને અહીંયા નિર્ણય લેવાનો કેટલા લોકોની વચ્ચે છે? ટોટલ કેટલા મેમ્બર છે નિર્ણય લેવા માટે? એક પરિવારમાં કેટલા સદસ્યો? 10 લોકો. હે ને? તો નિર્ણય કેટલા લોકોની વચ્ચે લેવાનો છે? 10 લોકોની વચ્ચે નિર્ણય લેવાનો છે. તો એક પરિવારમાં કેટલા લોકો? 10 લોકો. એ 10 લોકોની વચ્ચે જ એક નિર્ણય લેવાનો છે. 1000 લોકોમાં નિર્ણય નથી લેવાનો, 10 જ લોકોમાં ભેગા બેસીને નિર્ણય લેવાનો છે. કેટલું ઇઝી છે. પછી પરિવાર સમૂહમાં કેટલા પરિવાર હોય? 10 પરિવાર. કેટલા પરિવાર? પરિવાર સમૂહમાં પરિવાર કેટલા? 10. અને લોકો કેટલા? 100 લોકો. બરાબર છે. હવે આ જે પરિવાર સમૂહ સભા છે એમાં કેટલા લોકોમાં નિર્ણય લેવાનો છે? 100 લોકોમાં નહીં, 10 જ લોકોમાં. કેમ? કારણ કે જે પરિવાર હતા, આ જે 10 પરિવાર હતા, એક પરિવારમાંથી આ જે 10 લોકોએ નિર્ણય લીધો ને એમાંથી એક વ્યક્તિ પ્રતિનિધિના રૂપમાં આ પરિવાર સમૂહ સભામાં આવ્યો.
ખ્યાલ આવ્યો? આ પરિવારમાંથી એક સદસ્ય પરિવાર સમૂહ સભામાં આવ્યો. એવી રીતના 10 પરિવારોમાંથી આ જે પરિવાર સમૂહ છે એ 10 પરિવારોનું સમૂહ છે, એમાંથી એક વ્યક્તિ પરિવાર સમૂહ સભામાં આવ્યો, એટલે કેટલા લોકોમાં નિર્ણય લેવાના થયા? 10 લોકોમાં, હે ને? તો આ જે 10 લોકો છે આ પરિવાર સભાના પ્રતિનિધિ છે. ખ્યાલ આવે છે? 10 પરિવાર સભાઓના 10 પ્રતિનિધિ છે. એવી જ રીતના જે ગ્રામ સ્વરાજ્ય પરિવાર છે એમાં કેટલા પરિવારો થયા? 100 પરિવાર થયા, હે ને? અને પરિવાર સમૂહ કેટલા થયા? પરિવાર 100 થયા, પરિવાર સમૂહ કેટલા થયા? 10 પરિવાર સમૂહ થયા. અને લોકો કેટલા થયા? 1000 લોકો થયા. બરાબર છે. હવે પરિવાર સમૂહ પરિવાર જે છે એમાં સભામાં કેટલા લોકો હોય? 10 લોકો. કારણ કે દરેક પરિવાર સમૂહમાંથી એક પ્રતિનિધિ આવશે, એટલે એ પ્રતિનિધિની 10 લોકોની સભા. એવી રીતના અહીંયા 10 લોકોની સભા, એવી રીતના અહીંયા. એવી રીતના જે નિર્ણય લેવાના છે 10 લોકોમાં જ લેવાના છે, વધારે કંઈ ભેગા નથી કરવાની વાત. ખ્યાલ આવે? વિશ્વ રાજ્ય પરિવાર સભા બી 10 જ લોકોની છે. ખ્યાલ આવ્યો? તો આ જે પ્રતિનિધિ વિધિથી એક પરિવાર વિશ્વ પરિવાર સાથે જોડાયેલું છે. એક પરિવાર દરેક પરિવાર સાથે જોડાયેલું છે, અને વિશ્વ પરિવાર પ્રતિનિધિ વિધિથી છેક પરિવાર સાથે જોડાયેલું છે. એને એક કાર્યક્રમ, આનું નામ છે સામાજિકતા. જો આ પ્રકારની વ્યવસ્થામાં આપણે ભાગીદારી કરીએ છીએ એનું નામ છે માનવ મેં સામાજિકતા. આ પ્રકારની વ્યવસ્થા ધરતી ઉપર પોસિબલ થાય એના માટે આપણે જે કરીએ છીએ એનું નામ છે સામાજિક ખેતી. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ પ્રાકૃતિક ખેતી, સામાજિક ખેતી, માનસિક ખેતીનું સંતુલન, અને એનો મુખ્ય આધાર શું? માનસિક ખેતી, સમજણ વગરના સામાજિકતા પોસિબલ છે, સમજણ વગરના ખેતી પોસિબલ છે. ખ્યાલ આવે છે? તો આ રીતે સભા અને પરિવારમાં ક્રિયાન્વયન, સભામાં નિર્ણય. એવી રીતના એક પરિવારથી વિશ્વ પરિવાર સુધીનું જે જોડાણ છે એનું નામ છે અખંડ સમાજ, હે ને? અને એક પરિવાર સભાથી લઈને વિશ્વ પરિવાર સભા સુધીનું જે જોડાણ છે એનું નામ સાર્વભૌમ વ્યવસ્થા. એટલે અખંડ સમાજ, સાર્વભૌમ વ્યવસ્થા એ માનવ જાતિનું પ્રયોજન છે. પૂરી માનવ જાતિનું જે લક્ષ્ય છે, સામાજિક લક્ષ્ય આ છે. ખ્યાલ આવ્યો? ઠીક છે, આટલી વાત રાખી. આમાં તમારે કંઈ પૂછવું હોય, કંઈ કહેવું હોય તો કહો. મને કીધું કે ભાઈ મારી અપેક્ષા છે ખેતી કરવી, તો ખેતીના આખા સ્વરૂપને ઓળખવું જરૂરી છે ને, કે માનવની અંદર ઓવરઓલ કયા પ્રકારની ખેતીઓ થઈ રહી છે, અને લેન્ડ કઈ છે. માનસિક લેન્ડ છે, સામાજિક લેન્ડ છે, અને આ ધરતીરૂપી લેન્ડ છે. આપણે ધરતી ઉપર લેન્ડ ઉપર ઉતરી જઈશું, પણ આપણે પાસે માનસિક ખેતી નથી કરેલી અને સામાજિક ખેતી નથી કરેલી, તો પછી આપણે લેબર રાખવા પડશે, હે ને? આપણે જે છે એ લોકોની જોડે એક મજૂર તરીકે આપણે એમનો ઉપયોગ કરવો પડશે, શોષણ કરવું પડશે ને. તો એ રીતની ખેતી આપણને સ્વીકાર છે તો બી વાંધો નથી, હે ને? અને એ રીતની ખેતી સ્વીકાર છે કે ના, આપણે જે છે પહેલાં માનસિકતા એક થઈ જાય પરિવારોની, હે ને? પછી આપણે એકબીજા સાથે જોડાઈએ અને પછી આપણે ખેતી કરીએ, તો એ રીતની બી ખેતી જે છે થઈ શકે, પોસિબિલિટી છે, હે ને? સરસ. તો આજે અત્યારે આટલું રાખીએ, પછી નેક્સ્ટ સેશનમાં આગળની વાત કરીએ. બરાબર છે?